द्वारिकाधीश की जय, श्री द्वारिका धाम की जय, श्रील प्रभुपाद की जय, श्रील महाविष्णु गोस्वामी गुरुदेव की जय, निताय गौर प्रेमानंदी हरि बोल। हरे कृष्णा आराम થઈ ગયો। તો આપણે દ્વારકા ધામમાં છીએ અને આજે આપણને મહારાજનો બહુ ફેવરિટ શ્લોક છે પ્રથમ સ્કંદ 10મો અધ્યાય શ્લોક સંખ્યા 27 તમારા બધા મોબાઈલમાં છે 1:27। ओम नमो भगवते वासुदेवाय। 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 सेवानंद नहीं है वो किधर है सब मुकुंद हरी अपना कौन अपना हीरो बंगाली क्या नाम श्लोक उत्तम श्लोक नहीं है। अहो अहो बत स्वर यशस्करी तिरस्करी यशसा तिरस्करी कुशस्करी पुण्य यशस्करी ध्रुवः भुवः पश्यति नित्यं यत् अनुग्रहेषितं स्मितावलोकं स्वपतिं स्म यत् प्रजाः अहो बत स्वर यशस्तिरस्करी। अहो बत स्वर यशस्तिरस्करी। अहो बत स्वर यशस्तिरस्करी। अहो बत स्वर यशस्तिरस्करी। कुशास्थली पुण्य यशस्करी भुवः। कुशास्थली पुण्य यशस्करी भुवः। कुशास्थली पुण्य यशस्करी भुवः। कुशास्थली पुण्य यशस्करी भुवः। पश्यन्ति नित्यं यदनुग्रहेषितं। पश्यन्ति नित्यं यदनुग्रहेषितं। पश्यन्ति नित्यं यदनुग्रहेषितं। पश्यन्ति नित्यं यदनुग्रहेषितं। स्मितावलोकं स्वपतिं स्म यत्प्रजाः। स्मितावलोकं स्वपतिं स्म यत्प्रजाः। स्मितावलोकं स्वपतिं स्म यत्प्रजाः। स्मितावलोकं स्वपतिं स्म यत्प्रजाः। अहो बत स्वर यशस्तिरस्करी। अहो बत स्वर यशस्तिरस्करी। अहो बत स्वर यशस्तिरस्करी। अहो बत स्वर यशस्तिरस्करी। कुशस्थली पुण्य यशस्करी भुवः। कुशस्थली पुण्य यशस्करी भुवः। पश्यन्ति नित्यं यदनुग्रहेषितं। पश्यन्ति नित्यं यदनुग्रहेषितं। स्मितावलोकं स्वपतिं स्म यत्प्रजाः। स्मितावलोकं स्वपतिं स्म यत्प्रजाः। अहो बत स्वर
યશસ્ તિરસ્કરી કુશસ્થલી પુણ્ય યશસ્કરી ભુવઃ પશ્યન્તિ નિત્યમ યદ અનુગ્રહેશિતા સ્મિતાવલોકમ સ્વપતિમ સ્મયત પ્રજાઃ એક જણ કોઈ બોલો પ્રશ્ન આપો અહોબત સ્વર્ય યશસ્ અહોબત સ્વર સ્વર યશસ તિરસ્કરી કુશસ્થલે પુણ્ય યશસ્કરી ભુવઃ પશ્યન્તિ નિત્યમ યદનુગ્રહેશિતં સ્મિતાવલોકં સ્વપતિં સ્મયત પ્રજાઃ શબ્દાર્થ અહો અરે અલમ ખરેખર અહોબત આ કેટલું આશ્ચર્યજનક છે સ્વ યશસ સ્વર્ગ લોકનો મહિમા તિરસ્કરી જે હરાવે છે કુશસ્થલી દ્વારકા પુણ્ય યશસ્કરી વિખ્યાત ભુવઃ પૃથ્વી પશ્યંતી જુએ છે નિત્યમ હંમેશા યત કે જે અનુગ્રહ ઈશિતમ આશીષ આપવા સ્મિત અવલોકમ સ્મિત ભરી નજર સ્વપતિમ જીવના આત્મા કૃષ્ણને સ્મ કરતા યત પ્રજા તે સ્થળના રહેવાસીઓ અનુવાદ અને ભાવાર્થ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદ કી નિઃશંકપણે એ આશ્ચર્યની વાત છે કે દ્વારકાએ સ્વર્ગલોકની ભવ્યતાનો પરાભવ કર્યો છે અને પૃથ્વીની ખ્યાતિને વધારી છે દ્વારકાના રહેવાસીઓ બધા જીવોના આત્મા કૃષ્ણને તેમના પ્રેમાળ સ્વરૂપે હંમેશા નિરખે છે તેઓ તેમની તરફ મીઠી નજર નાખે છે અને મધુર સ્મિત વડે તેમને કૃતાર્થ કરે છે સ્વર્ગલોકમાં ઇન્દ્ર ચંદ્ર વરુણ અને વાયુ જેવા દેવો વસે છે અને પવિત્ર આત્માઓ પૃથ્વી પર અનેક પુણ્ય કાર્યો કર્યા પછી ત્યાં જાય છે. આધુનિક વિજ્ઞાનીઓ કબૂલ કરે છે કે બીજા ગ્રહમંડળોમાં સમયની ગોઠવણ પૃથ્વી કરતાં જુદી છે. તેથી શાસ્ત્રોમાંથી એમ સમજાય છે કે આપણી ગણતરી પ્રમાણે ત્યાં આયુષ્ય મર્યાદા 10,000 વર્ષની છે. પૃથ્વી ઉપરના 6 મહિના બરાબર સ્વર્ગીય ગ્રહોનો એક દિવસ થાય છે. ત્યાં આનંદ પ્રમોદની સગવડો પણ એ જ રીતે વધારે હોય છે અને ત્યાંના રહેવાસીઓનું સૌંદર્ય વિખ્યાત છે. પૃથ્વી પરના સામાન્ય લોકો સ્વર્ગમાં જવાના ઘણા શોખીન હોય છે, કારણ કે તેમને સાંભળ્યું છે કે પૃથ્વી કરતાં ત્યાં જીવનની સગવડો ઘણી જ વધારે છે. હવે તેઓ અવકાશયાનમાં ચંદ્ર ઉપર પહોંચવાનો પ્રયાસ કરે છે. આ બધો વિચાર કરતાં સ્વર્ગલોક પૃથ્વી કરતાં ઘણો વધારે વિખ્યાત છે. પણ દ્વારકા કે જ્યાં ભગવાન કૃષ્ણે રાજા તરીકે રાજ્ય કર્યું હતું, તેના કારણે પૃથ્વીની ખ્યાતિએ સ્વર્ગલોકની ખ્યાતિને પરાજિત કરી છે. વૃંદાવન, મથુરા અને દ્વારકા એ 3 સ્થળો બ્રહ્માંડમાંના વિખ્યાત ગ્રહો કરતાં વધારે મહત્વના છે. આ 3 સ્થળો હંમેશને માટે પવિત્ર બનેલા છે, કારણ કે ભગવાન જ્યારે પણ પૃથ્વી પર અવતાર લે છે ત્યારે તે પોતાના દિવ્ય કર્મો ખાસ કરીને આ 3 સ્થળે કરી બતાવે છે. એ હંમેશને માટે ભગવાનના પવિત્ર સ્થળ છે અને હવે ભગવાન ત્યાંના રહેવાસીઓથી અદૃશ્ય થયા હોવા છતાં તે લોકો હજી આ પાવન સ્થળોનો લાભ લે છે. ભગવાન બધા જીવોના આત્મા છે અને તે બધા જીવો પોતપોતાના સ્વરૂપે તેમના સંગમાં રહીને દિવ્ય જીવનમાં હંમેશા ભાગ લે એવું ભગવાન ઈચ્છે છે. તેમના આકર્ષક રૂપ અને તેમના મધુર સ્મિત દરેકના હૃદયમાં ઊંડા ઉતરી જાય છે અને એક વખત એમ થયા પછી જીવને ભગવાનના રાજ્યમાં પ્રવેશ મળે છે
કે જ્યાંથી કોઈને પાછા ફરવા પણ રહેતું નથી. આ વાતનું ભગવદ્ ગીતામાં સમર્થન કરેલું છે. ભૌતિક આનંદ પ્રમોદ માટેની વધારે સારી સગવડો આપવા માટે સ્વર્ગલોક ભલે પ્રખ્યાત હોય, પણ આપણે ભગવદ્ ગીતા 9.20-21 માંથી જાણીએ છીએ તેમ જ્યારે સંચિત પુણ્ય ભોગવાઈ જાય છે કે તરત જ દરેક પૃથ્વી પર પાછા આવવું પડે છે. દ્વારકા સ્વર્ગની ભૂમિ કરતાં વધારે અગત્યનું છે, કારણ કે જેને જેને ભગવાનના મધુર સ્મિતની કૃપા પ્રાપ્ત થઈ છે તેને ભગવાને પોતે જેને દુઃખના સ્થળ તરીકે ઓળખાવી છે તે આ સડેલી પૃથ્વી પર પાછા આવવાનું રહેતું જ નથી. માત્ર આ પૃથ્વી જ નહીં પણ બ્રહ્માંડના તમામ ગ્રહો દુઃખના સ્થળ છે, કારણ કે બ્રહ્માંડની અંદરના કોઈ પણ ગ્રહ ઉપર શાશ્વત જીવન, શાશ્વત સુખ અને શાશ્વત જ્ઞાન નથી. ભગવાનની ભક્તિ કરનાર કોઈ પણ મનુષ્યને ઉપરયુક્ત દ્વારકા, મથુરા અને વૃંદાવન 3માંથી એકાદ સ્થળે રહેવાની ભલામણ કરવામાં આવે છે. આ 3 સ્થળે કરેલી ભક્તિનું ફળ વધારે મળતું હોવાથી શાસ્ત્રોએ આપેલા ઉપદેશ પ્રમાણે ધર્મને અનુસરવા જે લોકો ત્યાં જાય છે તેમને ભગવાન શ્રી કૃષ્ણની હાજરી દરમિયાન મળ્યું હતું તે જ ફળ નિશ્ચિતપણે મળે છે. તેઓ પોતે અને તેમનું ધામ એક જ છે. એક સાચો ભક્ત બીજા અનુભવી ભક્તના માર્ગદર્શનમાં આજે સુદ્ધા બધા પરિણામો પ્રાપ્ત કરી શકે છે. જય શ્રી પ્રભુપાદ દિવ્ય ભાવાર્થ કી જય. ઓમ જ્ઞાનતિનાશ જ્ઞાનાંજનશલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. आपण ગઈકાલે આપણા મહારાજ શ્રી વિશે આપણે ચર્ચા કરી, પણ ભગવાનના ભક્ત હંમેશા ભગવાનના ગુણગાન ગાવા માટે પોતાના હાથે વ્યસ્ત રાખે છે, અને ભગવાન પણ એમ જ પ્રયત્ન કરતા હોય કે મારા જે ભક્ત છે, શુદ્ધ ભક્ત, એની મહિમા, એના ગુણગાન કેવી રીતે વધે. બેમાં કોમ્પિટિશન લાગે. ભગવાનના ભક્તને પોતાના મહિમા, પોતાની કીર્તિની કંઈ પડેલી હોય નહીં. એ વિચાર કરતા હોય કેવી રીતે ભગવાનનું ગુણગાન, ભગવાનની કીર્તિ, ભગવાનના જે શ્રેય ઐશ્વર્ય છે એને હું કેવી રીતે વધારે હું પ્રચાર કરું. અને એના ઉલટા ભગવાન પ્રયત્ન કરતા હોય કે કેવી રીતે મારા જે શુદ્ધ ભક્ત છે એની કીર્તિ પૂર્ણ જગ જાહેર થાય. તો આપણે આજના આ શ્લોકમાં જોયા કે શ્રી કૃષ્ણ હાજરી દરમાં મળતું હતું તે જ ફળ નિશ્ચિતપણે મળે છે. તેઓ પોતે અને તેમનું ધામ એક જ છે. એક સાચો ભક્ત બીજા અનુભવી ભક્તના માર્ગદર્શનમાં આજે સુદ્ધા બધા પરિણામો પ્રાપ્ત કરી શકે છે. અમે જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે અમે, મારી વાત કરું, હું 1 નંબર નાસ્તિક હતો. હું એમ જ કહું કે આ બધા લોકોને બનાવવાના ધંધા છે ધર્મની વાત. મજા શ્રી પ્રભુપાદ પાસે આવ્યો, એને પુસ્તકનું વાંચન શરૂ થઈ ગયું, પછી મહારાષ્ટ્રની મુલાકાત થઈ ગઈ, પછી પ્રત્યક્ષ પ્રેક્ટિકલ સેવા મળી મહારાજના ગાઈડન્સમાં. ત્યારે ઘણા બધા મિસકન્સેપ્શન હતા, મનના તુક્કાઓ હતા, પોતાની મનની રીતે ભક્તિ કરવાની રીત હતી, જેટા અમારા પાર્થ. ગઈકાલે બસ જઈને ચર્ચા સત્રમાં લાગી ગયા હતા, આધ્યાત્મિક ચર્ચા સત્ર, ગોમતી નદીનું દર્શન, અને 2 જણા શું કરતા હતા કે ખબર નથી. એ ના થાય પાર્થ. મહારાજ હોતો તને તો મારા તમારા ગુરુ મહારાજ આરામ કરો, સવારે સેવા છે. એવી પોતાના મનના તુક્કાની ભક્તિ ના ચાલે. અહીંયા સ્પષ્ટ લખેલા છે કે બીજા અનુભવી ભક્તના માર્ગદર્શનમાં, પોતાના ગમે એ ના ચાલે. અને બીજું શું, આપણામાં હૃદયમાં સચ્ચાઈ હોવું જોઈએ, પ્રામાણિકતા. આપણા હૃદયમાં સચ્ચાઈમાં હોય તો કાલે હું વાત કરી કે લોભી ગુરુ લાલચી ચેલા દોનો કા સ્વર્ગ में विलंब થયેલા. વેરી ગુડ. નરક સોરી ઉત્તમ શ્લોકો સ્વર્ગ જાણે છે, સ્વર્ગ લોભી ગુરુ લાલચી ચેલા દોનો બે એવા હોય તો પછી બંને નરકમાં ભેગા થવાના છે. એ નથી કરવું આપણને. आपण આમાં નિસ્વાર્થી ભાવથી આપણ અનુભવી ભક્ત પર જાશો તો આજે પણ દ્વારકા ધામમાં આપણ દ્વારકાધીશનો વાસ કરી શકે. દર્શન બરાબર છે ભગવાનના, પણ આ ભૂમિના જો પ્રતાપ છે એના વિશે પણ જાણવું જોઈએ. કારણ આજનો જે શ્લોક છે, આવો બત સ્વ યશસ્ તિરસ્કરી, કે આવો બત, પ્રભુપાદ સુંદર લખે છે. આવો બતના ટ્રાન્સલેશન પ્રભુપાદ ઇંગ્લિશમાં બહુ, ધ હાઉ વન્ડરફુલ ઇઝ ધીસ, હાઉ વન્ડરફુલ, કે
કેટલું આશ્ચર્યકારક, અહીંયા વિસ્મયકારક છે. એક્સક્લેમેટરી માર્ક, ઉદ્ગારવાચક ચિહ્ન છે. આપણને જરા આશ્ચર્ય થાય, આવું આશ્ચર્યકારક, કેટલું આશ્ચર્યકારક છે આ. શું છે એ? સ્વર યશસ કરી તિરસ કરી, કે હેવનલી પ્લેનેટ્સ જે સ્વર્ગલોક છે એ પણ પરાભૂત થઈ જાય છે દ્વારકા જેવા ધામની કીર્તિ સાંભળીને, અથવા એનું કીર્તિ જોઈને. એના સામે કાંઈ ટકે જ નહીં. અને આપણે જોયા ભાવાર્થ પ્રરૂપમાં 2 જગ્યા લખે છે કે વૃંદાવન, મથુરા અને દ્વારકા. અને બીજું ધામ, દ્વારકા ધામ તો છે જ, પણ જ્યાં જ્યાં ભગવાનનું નામ, ભગવાનનું વાસ હોય, આ બધા ધામ જ છે. એ ખ્યાલ રાખજો. ભગવાનના ભક્ત શું કરે છે? જ્યાં બે વસે, જ્યાં જઈને મંદિરની સ્થાપના કરે, આ ધામ બની જાય છે. જે રીતે રાજકોટમાં શ્રી શ્રી રાધાની મહાદેવ ધામ બની ગયા છે. ટૂંક સમયમાં પોરબંદરમાં બનશે. ખંભાલિયામાં ચાલુ છે પ્રયાસ. દરેક જગ્યા જામનગરમાં બની ગયો છે. આ બધા ધામ બની ગયા છે. તો ધામના જે વાસ છે, નિવાસ છે, એના પણ આધ્યાત્મિક ઉપભોગ અને આનંદ લેવું જોઈએ. નતા આ એક પિકનિક થઈ જાય. આપણે અહીંયા આવ્યા પછી આપણાથી અપરાધ ન થવું જોઈએ. ભગવત ધામમાં આપણી ચેતના મલિન ન હોવું જોઈએ. બીજા વિશે ખરાબ વિચાર ન કરવું જોઈએ. આ ધામના વાસ છે. શરીરથી વાસ નથી, આપણા હૃદયની ચેતના સ્વચ્છ થવું જોઈએ. અહીંયા લખે છે અહો બત સ્વર યશસ તિરસ્કરી કુશસ્થલી. દ્વારકાનું નામ છે કુશસ્થલી. કુશસ્થલી કા નામ છે કારણ બ્રહ્મા સૃષ્ટિના કરતા છે. અને એને ઈચ્છા થઈ ગઈ, ભાઈ આ સૃષ્ટિને મને માપવું છે, તો માપવામાં કાંઈ તો શરૂઆત કરવું પડે. કોઈ જગ્યાથી આપણે બધા જમીન માપવી હોય, કોઈના બી સિટી સર્વેવાળા આવે તેને એક પોઈન્ટ પકડવું પડે. હમણાં અમારા પાસે આવી ગયા હતા રાજકોટમાં, તે પોઈન્ટ ગોતતા હતા. કારણ અમારા રાજકોટ મંદિરનો પ્રોબ્લેમ શું છે? અમારી ઓરિજિનલ જમીન કેટલી છે અમને ખબર નથી. એના શેડા ક્યાં છે, પોઈન્ટ કોઈને અમને ખબર નથી. અને ચારો બાજુ અમને શું કરી લીધા છે? સબ ભૂમિ વાળી લીધી છે. અને ગવર્મેન્ટને ખબર નથી કે અમારા એન્ડ ક્યાં છે. તો એ બધા બિચારા આવી ગયા, તો મને પૂછે એને એક પોઈન્ટ એવું બતાવો કે ત્યાં તમે શરૂઆત કરી શકે. તો બ્રહ્માએ જ વિચાર કરે કે મને સૃષ્ટિની પૂર્ણ મને માપવું છે, મોજમાપ કરવું છે, તો હું ક્યાંથી કરીશ કરીને. તેને કુશ ગ્રાસ, કુશ નામનું ગવત કયું ઘાસ, એને ઉપરથી એને ફેંકી દીધા. અને જે જગ્યા એને પડી ગયા, આ જગ્યા આ દ્વારકા ભૂમિ છે. અહીંયાથી માપી લીધા છે પૂર્ણ સૃષ્ટિને. એટલે કુશસ્થલી દ્વારકાનું એક નામ છે. તો કુશસ્થલી પુણ્ય યશસ કરી ભુવ. યશ મીન્સ ફેમસ, પ્રસિદ્ધ. અને અહીંયા લખેલા છે પુણ્યશીલ, એ પવિત્ર જમીન છે, જગ્યા છે. અને આ ખાલી દ્વારકા આપણને જે વસેલા બેસેલા છે આ દ્વારકાનું ધ્યાન રાખજો. વર્ણન છે કે સોમનાથ થી લઈને બેટ દ્વારકા, એને ઉષા મંડળ કહેવાય. આ ક્ષેત્રને ઉષા મંડળ કહેવાય છે. ઓખા નામ છે. ઉષા મંડળનો અપભ્રંશ થઈને ઉષામાંથી ઓખા થઈ ગયા છે. આ પૂર્ણ વિભાગ, સંપૂર્ણ સૌરાષ્ટ્રના પ્રાંત આ બધા દ્વારકામાં આવે છે. કે આપણી વિઝન, આપણી નજર, આપણા લિમિટ છે, મર્યાદા છે. આપણે શાસ્ત્રો વાંચશો, પુરાણ વાંચો તો આપણને ખ્યાલ આવશે કે ભગવાને આ દ્વારકાની લીલા માટે આ ભૂમિ શું કહે કર્જથી લીધી હતી ભગવાન પાસેથી. અને પછી વિશ્વકર્માએ એક રાતમાં આ દ્વારકાવાસીની નગરી વસાવી હતી. આ બધા મથુરાવાસી ત્યાંથી આવી ગયા હતા. જરાસન રોજ હલ્લા કરે, 17 વાર લડાઈ થઈ ગઈ હતી. રોજ તો ભગવાન આ રોજની ઝંઝટ ના મને જોઈએ, મારા બધા યદુવંશી આરામથી મને રાખવું છે. અને આ રાત બધા સુતા હતા, એક રાતમાં બધા ટ્રાન્સફર કરી દીધા છે. અને આ બહુ વિશાળ વિસ્તાર હતો. જ્યારે ભગવાન આપણી લીલા પૂર્ણ કરી તો સમુદ્ર બધી જમીન આપણી પાછા લઈ લીધી. થોડા બહુ જે ભાગ બાકી હતા, આ ભાગમાં બધા જૂના સાધુ સંતો જે હતા એ આ લીલા સ્થળી એની છે, એવી છે. બેટ દ્વારકા બોલો કે મૂળ દ્વારકા બોલો કે એને ગોમતી દ્વારકા કહેવાય આપણને પાસે છે. આ બધા પછી એક મંદિરના સ્થાપના શરૂઆત કરી. અહીંયા જે દ્વારકાધીશનું મંદિરની જે મૂર્તિ છે, સ્વરૂપ છે,
એની સ્થાપના વરજનામે કરેલી છે. વરજનામ દ્વારા મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયા. અને કહેવાય છે 7 થી 8 પેઢી લાગી ગઈ ત્યારે મંદિર બનવા માટે. તો આ જો કુશસ્થલી આ જગ્યા છે, આ બહુ જ પવિત્ર છે. પણ હું ફરી વાર કહું છું કે આ જગ્યા પવિત્ર ક્યારે થાય? જ્યારે આ પવિત્ર જગ્યાના આપણા જીવનમાં આપણે પવિત્રતા લાવવાના પ્રયત્ન કરશો તો. આપણે તો બીજા જેવા આપણે વિઝન અને આપણી દૃષ્ટિ મલિનતાથી જોશો તો પછી આપણને કઈ પ્રાપ્ત ના થાય. પછી એક તીર્થસ્થાન ના થાય, આ એક ટુરિસ્ટ સ્પોટ કરીને આપણે ફરી નીકળી જાવ. મારા ગુરુ મહારાજ તમને કહું, જ્યારે ઉત્સવ હોય ત્યારે બહુ પર્ટિક્યુલર હતા કે બધા ભાગવતમમાં આવીને બેસવી જ જોઈએ, બસવું જ જોઈએ. મારા પર બહુ ગુસ્સા કરતા હતા, મારા પર બી, તું ક્યાં હતો કર્યું, ક્યાં છે, બધાને બોલાવો. મને એવું લાગતું કા મારા છે એટલા જોર કે બધા આવી ગયા છે. પણ અત્યારે મેં ખ્યાલ આવી ગયા કે શુદ્ધ ભક્તોના સંગમાં ભગવત ધામ સાંભળવાથી, શ્રવણ કરવાથી આપણી જે શુદ્ધતાની જે પ્રક્રિયા છે બહુ સ્પીડથી, ઝડપથી થાય છે. ધામમાં તો છે જ, પણ ધામમાં જ્યારે સાધુ સંગ આપણે કરીએ, સાચા ભક્તના સત્સંગ કરે ત્યારે આપણી ભક્તિની ઝડપ છે એ સ્પીડથી થાય છે. તો અહીંયા કુશસ્થલી પુણ્ય યશસ કરી ભુવ પશ્યંતિ નિત્યમ યદ અનુગ્રહેશિતમ. પશ્યંતિ જે જોઈએ છે રોજ, નિત્યમ યદ અનુગ્રહેશિતમ, અનુકંપા, ભગવાનને અનુકંપા પ્રાપ્ત થાય છે આવા દ્વારકાવાસી. અહીંયા શું લખેલું? કેવી રીતે? સ્મિતાવલોકમ સ્વપતિમ સ્વયત પ્રજા. રૂપાજી સ્વયત પ્રજાના અર્થ લખે છે ઇનહેબિટન્ટ્સ ઓફ ધીસ પ્લેસ. ઇનહેબિટન્ટ્સ મીન્સ રહેવાસી, નિવાસીઓ આ જગ્યાના. સ્મિતાવલોકમ, આપણે કૃષ્ણને ક્યારે રડતા જોયા નથી. જોયા છે કોઈ? હંમેશા સ્મિત હોય, હાસ્ય. કૃષ્ણ ક્યારેય તમે ક્યારેય 24 કલાક પ્રયત્ન કરો કે કોઈ કૃષ્ણ ગંભીર ક્યારે જોયો જ નથી. ઇવન મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ક્યારે ગંભીર ન હતો. કા એનું જે સ્મિત છે એ આપણા માટે શુદ્ધિકરણનું એક સાધન છે. મારા કહે છે આપણા ચહેરા છે ને આ રોટન બનાના જેવા છે, સડેલા કેળા જેવા. પણ કૃષ્ણનું આકર્ષક છે. કૃષ્ણ બધું આકર્ષક છે. કૃષ્ણ કાંઈ ક્રિયા કરે, કોઈ બી ક્રિયા કરે, કોઈ જાતની બી ક્રિયા કરે, એ બધું દિવ્ય છે, કોઈ જાતની. યશોદા માતા એના પાસે દોડે છે મારવા માટે, અને આપણે એને પૂછે છે રાધા દામોદર કહ્યું. એને ઉખાડમાં બાંધવામાં આવે છે. આપણને કોઈ બાંધશે તો આપણે કોઈ પૂછા થશે ના થાય. માખણ ચોરી કરે તો આપણ માખણ ચોર, નવનીત ચોર કરીને એને ઉલ્લેખ કરે છે. કાલિયાવનને જોઈને કૃષ્ણ દોડતા લાગી ગયો. તો બધા શું કહે છે? દ્વારકામાં કોણ છે? રાજા રણછોડ છે. રણછોડ, નવનીત ચોર, દામોદર. આપણે જ આપણ ચોરી કરશો તો આપણને એક દિવસ બે દિવસ પણ સહન કરશે, પછી કોઈ આપણને સહન ન કરે. તો કૃષ્ણ સંબંધિત બધી વાતો એ દિવ્યતાને સ્તરે આપણે લઈ જાય છે. અને કૃષ્ણ સંબંધિત જે ભક્તો, શુદ્ધ ભક્તો કૃષ્ણ જોડાયેલા છે, આ બધા એટલા જ પ્રશંસાના, સિફારસના પાત્ર છે. આ બધા દ્વારકાવાસી જાણે છે કે મહાવિષ્ણુ મહારાજ જયારે આવ્યા કેટલી એની સાદગી ભરી જીવન હતો, સિમ્પલ. રોજ ખાલી ભગવાનનું નામ, રોજ સવારે ઉઠીને મંગળારતી થાય, પછી તરલના લઈને દ્વારકાની પરિક્રમા કરવા નીકળી જાય, ધીરે ધીરે ચાલે, અને 7 વાગ્યાના આસપાસ ત્યારે દ્વારકાધીશની મંગળારતી થતી હતી, ત્યારે પહોંચી જાય. મંગળા દર્શન કરીને પછી અહીંયા આવીને રામધૂનમાં દર્શન કરવા જાય, અને 8 વાગે આવીને ભાગવતમની ચર્ચા. રોજના નિત્યક્રમ હતા. એટલે પશ્યંતિ નિત્યમ યદ અનુગ્રહેશિતમ. કે જ્યારે આપણે રોજ ભગવાનને જોવાનો પ્રયત્ન કરતા હોય આપણા હૃદયમાં, ચૈતન્ય મહાપ્રભુ આપણે સરળ વિદ્યા આપેલી છે, ચેતો દર્પણ માર્જનમ. ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ. એ ભવ મહાદાવાગ્નિ, આ સંસાર ચક્રના મહાઅગ્નિમાં આપણે રોજ બળે છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આમાંથી આપણને ઠંડક પ્રાપ્ત કર્યું હોય, શાંતિ, તો એક જ વસ્તુ છે કે ભાઈ આપણે ભગવાનના નામ, હરિનું નામ લેવું જોઈએ. અને આવી જગ્યા આવીને જયારે આપણે હરિનું નામ લેતા હોય,
જે તમે રાજકોટમાં લેશો એના કરતાં 10 ગુણા 1000 ગુણા એના આપણને ફાયદા મળી જાય છે. તો પ્રભુપાદજી આપણે ભાવાર્થમાં જોયા કે અહીંયા બતાવે છે વૃંદાવન, મથુરા અને દ્વારકામાં જે વાસ કરતા હોય એનું મહત્વ એટલા જ છે, ખાલી દ્વારકાધીશ નહીં. શરૂઆતમાં તમને કહું, મારાથી બહુ અપરાધ થતા હતા. હું આ બધા અમારા સાક્ષી છે, પ્રભુજી બેસેલા છે, પત્રકાર છે, બ્રાહ્મણ છે, હરે કૃષ્ણ પ્રભુજી. હું પહેલા શરૂઆતમાં કારણ કે પુસ્તક વાંચ્યા પછી આપણે લગાવી, પછી વિચાર કરું એ દ્વારકાવાસી કોકો પણ જોવા મળે વિચિત્ર લાગે. તો એક વાર મહારાજ જ બેસી ગયો, મહારાજ કે કોઈ પાન ખાય, મારા ગુસ્સો કરે, ત્યારે બહુ ગુસ્સો કર્યો. બતે તને ખબર નથી, ખાલી દ્વારકામાં જન્મ એ બી કેટલા કરોડ પછી તમે પુણ્ય કરે ત્યારે દ્વારકા ભૂમિમાં જન્મ પ્રાપ્ત થાય છે. યસ, એ કઈ સાધારણ વસ્તુ નથી. એટલે મુંબઈ મને કહે છે મહાનરક છે. નરક નહીં, ખાલી મહાનરક છે. આમાંથી તને દ્વારકાધીશ ઉપાડીને અહીંયા લઈ આવ્યા તો તારા પર મહા કૃપા થઈ ગઈ છે. તો આવા અપરાધોથી આપણે રોજ બચવું જોઈએ. કોઈની નિંદા ન થવી જોઈએ, કોઈની બિલકુલ નહીં. તો આ જો પુણ્ય સ્થળી છે એના મહાત્મ્ય વિશે આ થોડા પણ સ્ટેપ બાય સ્ટેપ જાણવાનો પ્રયત્ન કરશો. જો આ પ્રસાદ ભરપેટ એટલે ચિંતા ના કરો, સાંજે ભરપેટ પ્રસાદ છે. પણ નિરાંતિ ભગવત ચર્ચા, ભગવાન નામ, ભગવાનનો પ્રસાદ, ભગવત ભક્તના સંગ, આ બધાને આપણને આસ્વાદન લેતા લેતા આજના દિવસ આધ્યાત્મિક કેવી રીતે થાય એના માટે પ્રયત્ન કરશો. તો અહીંયા બહુ સુંદર સમજાવે છે, ખાસ કરીને હું મારાના લેક્ચરમાંથી ઘણા કોટ લીધા છે. તો મારા શ્રી કહે છે કે આપણું જીવન છે ને એક સાધારણ શું કહેવાય લાકડા જેવું છે. લાકડું કેવું હોય? કઠિન હોય. કારણ આપણ મટીરિયલ મિઝરીઝ, ભૌતિક દુઃખોથી પીડાયેલા છે, અને એટલું આપણ કઠણ થઈ ગયા છે જે આ લાકડાની કાંઈ જ કિંમત નથી. પણ જ્યારે આ લાકડા ઉપર જ્યારે આપણે પોતે કામ કરશો ને, અત્યારે જો આપણે પ્રભુપાદમાં ઓલ્ટર આવી ગયા છે, કેવું સુંદર છે નકશીકામ. તો આ નકશીકામ શાનું હોવું જોઈએ? શ્રી કૃષ્ણ એના પર ચિત્રિત કરવું જોઈએ. આપણા જીવનમાં બી કૃષ્ણ આવવું જોઈએ. કૃષ્ણ ના હોય તો નરસિંહ મહેતા કહે છે કૃષ્ણ વિના બધું કાચું. કૃષ્ણ વિના બધું કાચું છે જીવનમાં. કૃષ્ણ હોય તો જ આપણા જીવનને સાચી દિશા પર દોડે છે અથવા ચાલે છે સમજી લેવું છે. તો મારા કીધે આપણું જીવન એવું કરવાનો પ્રયત્ન કરવું જોઈએ. અને પછી શ્રીલ પ્રભુપાદના 4થા સ્કંદ અધ્યાય 8 અને શ્લોક સંખ્યા 42 બહુ તાત્પર્ય બધા મહારાજોને કોર્ટમાંથી લીધા છે. ધ્યાન રાખજો, હું રેડીમેડ લઈને તમને પીરસું છું. પણ રિપીટ 4:8:42 42 શ્લોક સંખ્યા, 4થો સ્કંદ 8મો અધ્યાય શ્લોક સંખ્યા 42. આમાં પ્રભુપાદ ભાવાર્થમાં બહુ સુંદર રીતે લખે છે, धाम वह स्थान है जहां परम भगवान से तुरंत संबंध स्थापित किया जा सके. धाम એવી જગ્યા છે જ્યાં પરમ ભગવાન કૃષ્ણ સાથે તરત સંબંધ સ્થાપિત થાય. અહીંયા આપણા સંબંધ છે જ, જીવેલ સ્વરૂપ હે કૃષ્ણ નિત્ય દાસ. આપણી મૂળ અવસ્થા છે આ કે આપણે કૃષ્ણ નિત્ય દાસ છે, પણ અત્યારે પણ કોના દાસભાઈ બની ગયા છે? માયાદાસ. માયાદાસ સદા ઉદાસ, કૃષ્ણદાસ સદા બિંદાસ. જો અમારું ઉત્તમ શ્લોક, સદા બિંદાસ. માયાદાસ સદા ઉદાસ, કૃષ્ણદાસ સદા બિંદાસ. તો અહીંયા લખે છે કે તુરંત સંબંધ પ્રસ્થાપિત થાય છે. આપણે દ્વારકામાં શાના માટે આપણા સંબંધ છે જ, પણ આપણે વિમુખ થઈ ગયા છે અત્યારે કૃષ્ણથી. અત્યારે સમુખ થવું છે, સમુખ થવું છે આપણે કૃષ્ણથી. જેટલા દૂર જશો, કૃષ્ણ સૂર્ય સમ माया है अंधकार, जहाँ तक कृष्ण नाय नहीं मायाना अधिकार. કૃષ્ણ કેવા છે? સૂર્ય જેવા છે. અને માયા શું છે? અંધકાર. માયાની ગુરુ મહારાજ કહ્યું, માયાની વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ જે આપણને કૃષ્ણ દૂર લઈ જાય છે એ બધી માયા. અને જ્યાં કૃષ્ણ, જ્યાં સૂર્ય હોય ત્યાં અંધકાર હોય ને પ્રકાશ આવે તરત જ.
ત્યાં નહીં માયા અંધકાર, માયાના અધિકાર નથી ત્યાં. તો આપણા જીવનનું કૃષ્ણ પ્રસ્થાપિત કરવું એ આપણા મનુષ્ય યોનિનું પ્રથમ કર્તવ્ય છે. પછી યોની પશુઓની પછીની વસ્તુ છે. મનુષ્યની એટલા માટે આપણે પ્રાપ્ત થયેલા છે. 84 લાખ યોનિમાં ફર્યા પછી આપણને મનુષ્યની પ્રાપ્ત થાય છે. આ મનુષ્ય યોનિમાં પૃથ્વીમાં ભારત જેવા પવિત્ર દેશમાં આપણો જન્મ થઈ ગયા છે. ભારત જેવા પવિત્ર દેશમાં ગુજરાત જેવી પવિત્ર રાજ્ય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર પવિત્ર જગ્યા છે અને સૌરાષ્ટ્ર દ્વારકા ધામ જેવી નગરીમાં આજ આપણે અહીંયા વસેલા છે. કાશ એના માટે તરત આપણા સંબંધિત પ્રસ્થાપિત થાય છે, પણ એ સંબંધિતને દ્રઢ કરવું જોઈએ, ગાઢ એકદમ સ્ટ્રોંગ બનવું જોઈએ. કારણ માયા બહુ ચાલાક છે, ધ્યાન રાખજો, બહુ ચતુર છે. માયા બહુ ચતુર છે. હું તમને એક વાત કરી હતી, ચાઇનામાં શું ફેમસ છે? દિવાલ તો ફિલ્મ યાદ આવી ચાઇના વોલ કહેવાય. ચાઇના વોલ બહુ ફેમસ છે. ચાઇનાની દિવાલ છે ને બહુ ફેમસ છે. આજે બી લાખો લોકો ટુરિસ્ટ ત્યાં ફરવા જાય છે. અને આ કેટલી ઊંચી છે અને કેટલી પહોળી છે પાછળ. એમ નહીં કે ખાલી ત્યાં તમે ગાડી લઈને ફરી શકો એટલું અંદર ઉપર પહોળી છે, બહુ એને વાઇટ વિડ્થ એને. તેમ કહેવાય છે બાંધવા માટે આ લોકો 100 વર્ષ લાગે. કેટલા 100 years, કેટલા મજૂર લાગી ગયા તમે કલ્પના કરો, કેટલા વર્ષો લાગી ગયા હોય. અને શેના માટે બાંધ્યા હતા? ચાઇના ઉપર ત્યારે નોર્થ મોંગોલિયા, ઉપરના ભાગ નોર્થ મોંગોલિયા આવે છે, એના લોકો હંમેશા અટેક કરતા હતા દર વર્ષે. તો આ અટેક થી બચાવ કરવા માટે ચાઇનીઝ લોકોએ ચાઇના વોલ બહુ ઊંચી છે, બહુ ઊંચી બી છે, પહોળી બી છે, બહુ મજબૂત છે બાંધી. શેના માટે? કે અમારા કોઈ શત્રુ એટેક ન કરે એના માટે. 100 વર્ષ લાગી ગયા બાંધવા માટે. અને 100 વર્ષ લાગ્યા પછી બી ચાઇના વોલ પૂર્ણ થયા પછી બી ફરીવાર નોર્થ મોંગોલિયન લોકોએ પાછા ચાઇના પર એટેક કર્યો. તાલુક આશ્ચર્ય થયા, જે ત્યાંના પ્રતિનિધિત્વ હતા, મોટા રાજાઓ જે બી હોય રાજ્ય કરતા, આ કેવી રીતે આપણે એટલી સ્ટ્રોંગ વોલ બાંધી, મજબૂત વોલ બાંધી, જેને શું કહેવાય ધૂપ, ઠંડી, વરસાદ કઈ એને નડે નહીં, તો પણ અમારા પર એટેક કેવી રીતે થઈ ગયો? પછી એનો તપાસ કરી અને ખબર પડી ગઈ કે જે ચાઇના વોલ ઉપર જે રક્ષકો હતા, સૈનિકો હતા, એને અંડર ટેબલ શું લીધી હતી? લાંચ કહે ને, રિશ્વત. અંડર ટેબલ રિશ્વત લઈ લીધી હતી. અમને અંદર જવા દો. તો જો આ સૈનિકોને અપોઝિટ પાર્ટી સૈનિકો કોઈ મહેનત નહીં, મહેનત એક જ છે કે અંડર ટેબલ રિશ્વત આપવાનું, બસ. બાકી કઈ મહેનત પડી નહીં, આરામથી અંદર એન્ટ્રી મળી. એવી જ રીતે ધ્યાન રાખજો. પણ 2 પ્રકારના બુદ્ધિ છે, કુબુદ્ધિ અને સુબુદ્ધિ. અમારા સુબુદ્ધિ માતા જાળી ગયા છે. મારા સરસ નામ આપી દીધા છે, સુબુદ્ધિ માતા. કુબુદ્ધિ આપણને અહંકાર દ્વારા આપણને કહે કે નહીં તમે બરાબર કરો છો. સુબુદ્ધિ હોય ને એ આપણને કૃષ્ણ તરફ લઈ જાય. તો એ કુબુદ્ધિ બહુ હોશિયાર હોય, એ આપણને રોજ રમાડે. અરે કઈ ચિંતા ન કર, તું બરાબર જ કરે છે, તું સારો જ ભક્ત છે, રોજ કરે જ છે, મંગળાથી રોજ થાય છે, એક દિવસ ના તો શું વાંધો છે? બધા બધી વાત તારા માટે જ બોલું છું. માળા 16 કરો તો આજ માળા ઓછી કરો. ભાગવત તમે રોજ વાંચો, આજે કઈ વાત નહીં, 10 મિનિટ ઓછું વાંચ. આપણે શું આપણે રોજ માયા તરફ એટ્રેક્ટ થાય છે. માયાના કામો, માયાના સંબંધ, માયા બાબતમાં જે બી આપણે એટ્રેક્ટ થઈ જાય છે. આમાં કુબુદ્ધિમાં મોટો રોલ કરે. મંત્રા રોલ કર્યો એટલે રામ ભગવાન વનવાસમાં ગયો. એ ત્યાં આ કામ કરે ત્યારે શું કામ કરે? એ આપણને લાલચ આપે. લાલચમાં શું હોય તમને ખબર? તમે રોડ ઉપર ચાલશો, હાલો ભાઈ અહીંયા સગવડ છે, અહીંયા સગવડ છે. આપણને રોડ ઉપર ચાલશો તમે, દરેક જગ્યાએ દ્વારકામાં બી હમણાં તમે જોશો મોટી જાહેરાત લાગેલી હોય દરેક કંપનીની. અને જાહેરાતમાં તમને પ્રોમિસ આપે એડવર્ટાઇઝમાં
કે તમે અમારા પ્રોડક્ટ લેશો તો ફલાણા 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 મળશે. સ્વાસ્થ્ય પરિવાર, લાંબો આયુષ્ય, બધું તમે લખેલા હોય. 2 મિનિટ્સ મેગી, ઘણા એડવર્ટાઇઝ છે. હમણાં તમે રિસેન્ટલી ઉદાહરણ આપો, ક્રિકેટ, ભારતીય ક્રિકેટ BCCI ના પ્રમુખ કોણ બની ગયા ખબર? કોણ કહી શકે? સૌરભ ગાંગુલી. વેરી ગુડ. હમણાં 1 મહિનામાં નથી થયું. તો આ સૌરભ ગાંગુલી હમણાં તમને ખબર, એને સ્માઇલ એટેક આવી ગયો, માઇલ, અને હોસ્પિટલમાં એડમિટ કર્યો. અને પછી એના પર શું કહેવાય, એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું. તમને આશ્ચર્ય થાય, એને જ્યારે હોસ્પિટલમાં એડમિટ કર્યા, આ જ દિવસે બહુ મોટી તેલ કંપની છે, ઓઇલ, એની એડવર્ટાઇઝ આવે છે. હા, અડાની નહીં, અડાની અને બીજા કોઈ, અડાની અને બીજી ફોર્ચ્યુન. યસ યસ. તરત એને એની એડવર્ટાઇઝ બંધ કરી દીધી. કારણ કહેતા હતા કે અમારા તેલ વાપરે તમને હાર્ટ એટેક આવશે જ નહીં. અને એને તો આવી ગઈ. એ એડવર્ટાઇઝમાં પોતે જાહેરાતમાં હતો બધા. એવી રીતે માયા છે. આપણે રોજ આપણે આકર્ષણ કરે. અને કંપનીઓ બતાવો એને, અને બહુ એની ઉંમર બી નથી, વધારે ઉંમર નથી, એના 45 ના આસપાસ છે. પોતે રોજ જોગિંગ કરી, ધ્યાન રાખજો, રોજ જીમમાં જાય છે, રોજ વોકિંગ કરે છે, પોતે એક્ટિવ છે, કોઈ જાતના તો આવી ગયા. ધ્યાન રાખજો, એ વસ્તુ આપણા હાથમાં જ નથી. આપણી ભૂલ છે. જીમમાં જઈશ, વોકિંગ કરીશ, એનાથી આપણું સ્વાસ્થ્ય સારું નહીં, બિલકુલ નહીં. બધા ગુરુ સાધુ શાસ્ત્ર પણ એ સમજાવે છે, ધામ વાસ અથવા ધામનું શરણાગતિ આ જ છે કે માયાના ષડયંત્રથી બચો. તમે જેટલા આજે આવી ગયા, 24 કલાક તમને ખબર ન પડે, તમને કઈ યાદ જ ના આવે. આજે ટાઈમ જ નથી. 24 કલાક આપણે બધા બિઝી છે. કારણ ટાઈમ આપો, તમને તમારા મનને સમય આપો. મન તરત માયાદાસ, મનને કૃષ્ણ ચરણ વિધો નાખો, મન કૃષ્ણદાસ. આપણે સિલેક્શન કરવું છે, કૃષ્ણદાસ થવું છે કે માયાદાસ. બે માંથી એક જ, બીજા કોઈ ઓપ્શન નથી આપણા. એક તો માયાદાસ થઈ જાઓ. માયાદાસ મતલબ ઉદાસ, અને કૃષ્ણદાસ મતલબ બિંદાસ. અમારો ઉત્તમ શ્લોક બિંદાસ કોઈ નથી. રિયલી કહું, એકદમ બિંદાસ. અને એવું જ રહેવું જોઈએ. તો આપણે હોશિયારી પૂર્વક આપણા ભક્તિના વિકાસ કેવી રીતે થાય, એના માટે સાવધાની પૂર્વક આગળ વધવું જોઈએ. તો અહીંયા લખેલા છે કે धाम वह स्थान है जहाँ परम भगवान से तुरंत संबंध स्थापित किया जाता है. और फिर प्रभुपाद जी एक जगह लिखते हैं, भक्त का हृदय ही भी धाम है क्योंकि तुम्हारा हृदय सदा गोविंद आश्रम. जो धाम ની કેટલી વ્યાખ્યા પ્રભુપાદ ધીરે ધીરે સમજાવે છે. ભગવાનના જો ભક્ત હોય એના હૃદય બી ધામ છે. કારણ ભગવાનના હૃદયમાં કોણ છે? સદા ગોવિંદ આશ્રમ, વિશ્રામ. ભગવાન વિશ્રામ કરે છે. તો આપણ પણ બહુ ધ્યાનપૂર્વક કે આપણા હૃદયમાં કેવી રીતે કૃષ્ણ વિરાજમાન થાય એનો પ્રયાસ કરવો જોઈએ. એના માટે આપણે બધી સગવડો આપી દીધી છે. જો તમે વિચાર કરો 50 વર્ષ પહેલા કે 30 વર્ષ પહેલા કે 40 વર્ષ પહેલા કોઈ જાતની સગવડ હતી નહીં ત્યારે લોકો પદયાત્રા કરતા હતા. ક્યાં પૂર્ણ ભારત ભ્રમણ કરતા હતા. અહીંયાથી આપણે જગન્નાથપુરી જાય ત્યારે કે ટ્રેન ક્યાં હતી, પ્લેન ફ્લાઇટ ક્યાં હતા? બધા લોકો શું ચાલતા, પદયાત્રી. અને કોઈ પાસે પૈસા નથી, રસ્તામાં નીકળે જે હોય ખાઈ લેવાના, શું કહે માદુખરી માંગતા હતા. ભિક્ષા માંગે, કોઈ આપે ઠીક છે, ના માંગે તો સુઈ જવાના. એ સાચું તપ હતો. ધ્યાન રાખજો. અત્યારે આપણે જો ભગવત કૃપાથી બધા સાધુ સંતોના કૃપાથી આ બધા તપ નીકળી ગયા છે. તો પણ આપણે તપ કરવું જોઈએ. તપ કેવા નીકળી ગયા છે? આપણને સુવિધા થઈ ગઈ છે. બસ થી આવો, કાર થી આવો, ટ્રેન થી આવો, ફ્લાઇટ થી આવો. વધારે તમારે બહુ પૈસા હોય બસ જેટ ફ્લાઇટ ના ફોન કરો, તમારા ઘરે પહોંચી જાય. તમને ત્યાંથી ઉપાડી લેશે અને અહીંયા પહોંચાડી દેશે. નહીં, આ તપ કઈ કામનું નથી. તપ કેવું જોઈએ?
એ સમજાવે છે કે આપણા મનની મલિનતા કેવી રીતે શુદ્ધ કરી શકે, એને કહેવાય ધામવાસ. પણ આગળ સમજાવે છે કે આજે અલગ અલગ યુગમાં અલગ અલગ ની સ્થાપના કરવામાં આવી ગઈ છે. અહીંયા વર્ણન છે કે સતયુગમાં બધી રાણી રૂપમાં પણ ભગવાનને ભજતા હતા. પછી દ્વાપરમાં દ્વારકાધીશની પૂજા છે. ત્રેતામાં રામેશ્વરમાં રામચંદ્ર ભગવાનની પૂજા છે. અને પાછા કલયુગમાં અર્ચા વિગ્રહમાં શ્રી જગન્નાથપુરીના જગન્નાથ ભગવાન છે. આ 4 ધામનું આ મહત્વ છે. અને દ્વારકામાં ખાસ કરીને વિશેષ મહત્વ છે એ તમને હું આગળ આવીશ. એ બહુ મને બી હું જ્યારે કાલે વાંચતો હતો મહારાજના લેક્ચરમાંથી, ડાયરીમાંથી, ત્યારે મને હું સાંભળ્યા હોય ત્યારે મને યાદ નથી કે દ્વારકાનું આ વિશેષ મહત્વ છે. પછી એમ કહેવાય છે કે રામેશ્વરમાં ભગવાન સ્નાન કરે છે. અહીંયા દ્વારકામાં ભગવાન વસ્ત્રાલંકાર, કે અહીંયા રાજા છે ભગવાન, અહીંયા બહુ વિશેષ પ્રકારના વૈભવશાળી આભૂષણ ભગવાનના પરિવેશ પહેરવામાં આવે છે. અને જગન્નાથપુરીમાં શું કરે છે ભગવાન? 56 ભોગ, રાજભોગ. અને શયન કરે છે બદ્રીનાથમાં આજના બી દિવસે. મહારાજશ્રી કહેતા હતા એકવાર લેક્ચરમાં, મને યાદ છે કે આજે બી એવા સાધુ સંત છે શુદ્ધ, જે આપણને જોઈ શકે ને આપણા નકર આંખો છે. આપણામાં આપણી આંખો જ નથી, આપણી ભૌતિક આંખો છે. એને જોવા માટે શુદ્ધતા હોવું જોઈએ. કારણ મહારાજશ્રી કહેતા હતા એક વસ્તુ કે જીવનના દરેકના જીવનમાં કૃષ્ણ ભગવાન 3 વાર દર્શન આપે છે. કોઈ બી જીવ મહારાજ કહે છે કયા સ્વરૂપમાં આપે એ મારા નિશ્ચિત નહીં, કોઈ બી સ્વરૂપમાં આવી જાય, કોઈ બી સ્વરૂપમાં આવી જાય. જે રીતે એક ગરડી બા હતી, બહુ વૃદ્ધાવસ્થા હતી, એ જંગલમાં લાકડા જમા કરવા ગઈ હતી. તો લાકડા એ જમા કરી દીધા, પોતાના માથા પર બોજ મૂકીને ચાલતી હતી. તેના વજનના કારણે અને થાકી ગઈ હતી. પાછા આ બધું જે બંડલ હતો નીચે પડી ગયો. તો તરફ બિચારી રાડાટ કરવા કે ભગવાન તું ક્યાં છે, કેવી મારી અવસ્થા છે, મને કોણ મદદ કરશે? તો સાક્ષાત ભગવાન તરફ સામે હાજર થઈ જાય છે અને કહે છે કે હું શું મદદ કરું? તો ઓલી શું કહે છે? પાછા આ બોજ મારા માથા પર મૂકો. એ આપની અવસ્થા છે. અરે ભગવાન સાક્ષાત આવી ગયા છે. આપણી અવસ્થા છે. જે માનસિક વિકારો છે, માનસિક રોગો છે, શારીરિક રોગો છે, એના પણ આ લઈને બધા બંડલ લઈને પણ ફરતા હોય જીવનમાં. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર તમે લઈને ફરશો તો આ થોડા તમે છોડવાના છે. આપણા હાથમાં છે એને મૂકી દેવું. આપણા પ્રયાસ જરૂરી છે. ગુરુ સાધુ શાસ્ત્રના એના સંબંધથી. તો આનાથી છૂટવા માટે આ ધામવાસ છે. પછી વર્ણન છે અહીંયા અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારવતી ચૈવ સપ્તદા મોક્ષદાયિકા. 4 ધામ અને 7 નગરી. પુરી મીન્સ નગર, શહેર. વૈદિક સંસ્કૃતિમાં શહેરનું નામ ત્યારે પુરી દ્વારકાપુરી કહેવાય. આ બધા પુરી. આમાં 7 જગ્યા જ્યાં પણ નિવાસ કરશો, ભક્તિ કરશો. આ શું છે શબ્દ? સપ્તદા મોક્ષદાયિકા. મોક્ષ આપે છે આપણને. પહેલા આપેલા છે અયોધ્યા, મથુરા, કાશી, કાંચી મીન્સ કાંચીપુરમ, અવંતિકા મીન્સ ઉજ્જૈન, પછી પુરી જગન્નાથપુરી, અને દ્વારવતી મીન્સ દ્વારકા. દ્વારકાની વિશેષતા ધ્યાન રાખજો. દ્વારકા 4 ધામમાં બી આવે છે અને 7 પુરીમાં આવે છે. મોક્ષદા, ખાલી અહીંયા નિવાસ કરવાથી આપણે મોક્ષ પ્રાપ્ત થાય છે. તો આપણું કેટલું ભાગ્ય છે કે મહારાષ્ટ્રે આપણને 2 સેન્ટર આપી દીધા છે. જરા થાકી ગયા રાજકોટમાં વૈષ્ણવ સેવાથી, ચલો દ્વારકા ભાગો. અહીંયા શું છે દ્વારકાની વિશેષ તમને કહું, અહીંયા 2-3 ભક્ત સ્વયં છે, વધારે જરૂર નથી. કાલે મને કોઈ અમારા પ્રભુજી મને મેસેજ લખે છે કર્નલ સાહેબ કે પ્રભુજી અહીંયા 2 જ ભક્તો છે, બહુ સેવા છે. મને પ્રભુજી મારા 24 વર્ષના અવસર છે, મારા 24 વર્ષનો મારા અનુભવ છે. અહીં એક હોય તો બી 100 ના સમાન છે. કોઈ
આની વધારે જોવું જ ન જોઈએ. વધારે હોય તો મારી મંગળાથી ફિનિશ. કારણ ઓલો છે આ કરશે હું કા કરું. અહીંયા આપણે દોડતા રહેવું પડે છે. અત્યારે તો બહુ ભાગદોડ વધી ગઈ છે. નો ડાઉટ ભક્ત વધારશો કારણ આપણે 35 ભક્ત થઈ ગયા છે. પણ મને અહીંયા ખાલી દર્શન માટે ભક્ત નથી રાખવું. અહીંયા આપણે પ્રચાર કરવું છે. અમે અત્યારે ગામડે ગામડે પ્રચાર ચાલુ કરશું. લોકલ ભક્ત રોનિશ પ્રભુ, રૂકમણી પ્રભુ, અમારા દ્વારકેશ પ્રભુ, દ્વારકા ચૈતન્ય પ્રભુ, ઘણા ભક્તો છે. પછી અહીંયાથી રાજકોટી ભક્ત આવશે તો ભક્ત અમારે પ્રચાર કરવું છે. અહીંયા દ્વારકા નગરીમાં પણ આજુબાજુ ગામડા ઘણા છે. તો આ નગરીની આ એક વિશેષતા છે. અહીંયા જે આવે તમે જો અહીંયા બીજું દ્વારકાનું શું છે, દ્વારકા તમને છે ને બધા વાતમાં એક્સપર્ટ કરી નાખે. બધી તમે એક્સપર્ટ કુક બની જાઓ છો, એક્સપર્ટ તમે પૂજારી બની જાઓ છો, એક્સપર્ટ મેનેજર બની જાઓ છો. આ અમારા જયસુખભાઈ એને હું આશ્ચર્ય કરું એવું બધું સરસ મેનેજ કરે છે. મને ચિંતા હતી ભાઈ આનું ત્યાં કોઈ જાતા નથી ગેસ્ટ હાઉસ તો જોયા અહીંયા આવીને આ તો બહુ સરસ બધાને હેન્ડલ કરે. કોઈ જે બી હોય મૂળ મંત્ર કેવું સરસ એક મિનિટ હેન્ડલ કરી લીધા. એટલી વાર 50 માણસો એટલે 100 વાર માણસો રહે. માણસો ના આવે તો બી નારાજ પ્રભુજી કોઈ હતા નહીં ક્યાં પતા નહીં ચલતા ક્યાં માણસો પ્રભુજી આજે 50 માણસ રસોઈ થી બહુ મજા આવી, બધા પટાટ કરી લીધા, બધા રાજી થઈ ગયા. આ દ્વારકા ધામ છે. આ દ્વારકાના ધામ નિવાસ છે એ આપણા માટે પુણ્ય સ્થળી છે, યશસ કરી છે. આપણે આપણી યશની ગાતા જો તમે અહીંયા જે સેવા કરતા હોય જે તમને મળે આ બધા દાયની દુનિયામાં વાત કરતા અરે અંતરામી અહીંયા હતો, શ્રદ્ધા હતો, સ્વયંસેવ હતો, બધા જે ભક્ત હતા. અરે બહુ એકલો જ ભક્ત બધી સેવા કરે છે. યશસ કરી આપણે યશ આપે છે, આપણે કીર્તિ દરેક જગ્યાએ. પણ કેવી રીતે થાય? રૂપા આજના ભાવમાં લાસ્ટ લાઈન શું લખે છે? અનુભવી ભક્તના માર્ગદર્શન હેઠળ. એ ધ્યાન રાખો. આ વસ્તુ મને પહેલે ખ્યાલ નથી આવતો. મને બસ શાસ્ત્રો વાંચો અને દોડો. મને એવું જ લાગતું બસ શાસ્ત્રો વાંચો દોડો. અને મહારાજ અમને દોડાવી દીધા. શાના માટે? વાસણ ઘસો, ગાયની લાત ખાવાનું શીખો, પછી ચાદર ધોવાનું, બેડશીટ ધોવાનું, રૂમ સાફ કરવાના. મહારાજે મને એટલી ટ્રેનિંગ આપી હતી. તમને કહું અમારા જૂનું મંદિર હતું જે નવા ભક્ત છે અહીંયા તમે આ બેસેલા છે અહીંયા ત્યાં એક કોકોવાળું આરતી કરતા કરતા મહારાજ બેસેલા હોય અને કોઈ યાત્રી રૂમ જોવા માટે આવી જાય. અગરબત્તી થઈ ગઈ પછી શું દીવો. હા દીવો કરતો હોય તો કોઈ આવી ગયા તો મારો ધ્યાન ભગવાન પાસે હોય ના કોઈ આવી ગયા છે બહાર મૂકીને ભાગવું પહેલા. કારણ મહારાજને ગમે છે, મહારાજને ગમે છે, ગુરુ મહારાજને ગમે છે ને ત્યાં તમે શાસ્ત્ર વિચાર ન કરવાના, વધારે રૂલ્સ રેગ્યુલેશન જોવાનું જ નહીં. ગુરુ મહારાજને ગમે પૂરું થઈ ગયા. અને કેટલા ભલે ઓલા રૂમ લેવી કે ના લે, તમને વાત કરીને રૂમના ભાડા કેટલા હતા દિલીપભાઈ ત્યારે? એક માણસના 30 રૂપિયા લેતા હતા. કઈ કિંમત કઈ નહીં. મહારાજના 30 રૂપિયા કઈ હતી? દીકરીને ફોન કરે કે 30 રૂપિયા કેટલા 30 જમા કરી શકે નહીં. અમને ટ્રેનિંગ આપતા હતા મહારાજશ્રી કે ભગવાન ભાવગ્રાહી જનાર્દન છે. તમારી ભાવના શું છે એના ભૂખા છે. આ ભાવના નિર્માણ કરવી આ દ્વારકાવાસ છે. આર્ટિફિશિયલ કૃત્રિમ ધોતી, કુર્તા, સાડી, તિલક, કંઠીમાલા, જાપમાળા અને आता તમે જોયા અમારા ઇસ્કોનમાં ઘણા સ્ટાઇલ આવી ગયા છે. જાપમાં કેટલી સ્ટાઇલ છે, કંઠીમાં કેટલું રાધે રાધે લખેલા હોય, રામ એકદમ કોતર કામ કરેલા હોય. કાંઈ તમે જોશો તો લેડીઝમાં કેટલા નાની બેગ આવી ગયા છે. કાંઈ તમે વૃંદાવન જાશો તો અમારા ગાય શું દુકાનનું નામ ગાયત્રી છે ને ફેમસ ગંગોત્રી તમે જાઓ એ વેરાયટી છે ત્યાં બહુ. લોહી બાજારમાં જાઓ તમારે લોહી કાઢી લેશે. લોહી બધા એટલા માટે ફેમસ છે મારે કે લોહી બાજારમાં તમારે લોહી આલો કાઢી લેશે. તમે વિચાર કરી જશો ને આજે મને ખાલી 1000 રૂપિયા ખર્ચા કરું છું, પણ ત્યાં ભૂમિ છે એવી છે તમે જાશો તમારે 10,000 રૂપિયા ખાલી થઈ ગયા. નહીં, એ બધી વસ્તુ સારી છે, કાંઈ વાંધો નથી. બધા ધામમાં જવું જોઈએ, પણ ધામમાં જવાથી આ પણ પ્રાપ્ત કરવું જોઈએ. પછી મહારાજ કહે છે કે દ્વારકાના વિભિન્ન નામો છે. એક આપણે જોયા દ્વારકાની દ્વારવતી. એક જગ્યાએ મહારાજ લખે છે કા દ્વારકા નામ છે. બે કારણ કહે છે કે ગોપીઓ ભગવાનના વિગ્રહ સહન નથી કરી શક્યા, કારણ ભગવાન મથુરા વૃંદાવન સુધી અહીંયા આવી ગયા હતા. તો ભગવાનને મળવા માટે જયારે ગોપીઓ અહીંયા આવી ગયા હતા તો તમે વિચાર કરો ભગવાનના 16,108 કોણ હતા? રાણીઓ.
પછી એટલા મહેલો હતા, એના પુત્ર એને કેટલું મોટો વિશાળ હતો, અને મહલ એટલા મોટા મોટા હતા કે આ બિચારા વૃંદાવન વનવા રહેતા હતા ને, તો ગોવાળ બધા. આ મહેલમાં આવીને એને ખબર ના પડી, સવારે ઉઠી ગયા તો એના અહીંયા બારણો, ત્યાં બારણો, બહાર ક્યાં જવાના, કઈ દ્વાર ક્યાં છે, દ્વાર ક્યાં છે, દ્વાર ક્યાં, એમાંથી એક નામ પડી ગયું દ્વારકા. અને બીજું એક નામ આપે છે મને મહારાજ, હું કાલે વાંચ્યા, મહારાજ કહે છે કે આપણી સાચી પૃષ્ઠા શું છે, ઇન્ક્વાયરી, પૂછપરછ, અતો તો બ્રહ્મ જિજ્ઞાસા. જિજ્ઞાસુ, હું કોણ છું, જીવ, ઈશ્વર, પ્રકૃતિ, સમય અને બીજા કર્મ. આ 5 મુખ્ય ટોપિક આપેલા છે ભગવદ ગીતામાં. એ બધાનું કોમ્બિનેશન એ કાલ આવી ગયા સમય. આ બધાનું કોમ્બિનેશન શું છે ભગવદ ગીતા આપેલા છે, એ હું જાણવા માટે આ બ્રહ્મ છે, અતતિ બ્રહ્મ જિજ્ઞાસા. આપણે બ્રહ્મભૂત થવું જોઈએ. આપણને બ્રહ્મભૂત થવું જોઈએ. આપણ શું થઈ જાય છે, આપણ ભૂત પ્રસાદ ભૂત બની જાય છે. મહાપ્રસાદે કઈ વાંધો નહીં, એવી કઈ ખોટી વસ્તુ નથી, પ્રસાદ એવું જ છે. પણ જ્યારે આપણ બ્રહ્મના પ્રાપ્ત કરવાના બારણા ગોતતા હોય, એને કહેવાય દ્વારકા. દ્વારકાના એક મિનિંગ મને મારા ડાયરીમાંથી મળ્યો. બ્રહ્મનું પ્રાપ્ત કરવાના જ્યારે બારણા ગોત્યા પણ એને કહેવાય દ્વારકા. પછી નામ કુશસ્ત્રી, તમને કુશસ્ત્રીની હમણાં જ વાત કરી. ત્રીજું નામ છે અહીંયા આનર્ત ક્ષેત્ર બી કહેવાય દ્વારકાને. એમ કહેવાય છે કે આ સૌરાષ્ટ્ર પ્રદેશના એક રાજા હતું, નામ હતો રાજા શરિયાતી, અને એના પુત્ર એનું નામ આનર્ત હતો. એનું એ શાસન હતો, એના પરથી આ નગરી નામ બની ગયા હતા આનર્ત ક્ષેત્ર. પછી નામ છે ચક્ર ક્ષેત્ર અને ચક્ર તીર્થ, બે નામ છે. ચક્ર ક્ષેત્ર એટલા માટે કહેવાય છે કે અહીંયા ચક્રની આકૃતિ હોય એવા અંકિત કરેલા પાષાણો, પાષાણો મીન્સ પથ્થર, આવા પાષાણો મળે છે. બેટા બે વસ્તુ એક જ ના થાય, તમે જાપ એક જાપ તેને ના થાય, એક તો શ્રવણ કરો અથવા જાપ કરો. મહારાજ શ્રી કહેતા હતા એ વસ્તુ એક ના થાય, આપણે એટલા શુદ્ધ નથી. તો અહીંયા કહેવાય છે કે આ ચક્ર અંકિત કરેલા પાષાણ પથ્થર મળે છે, એટલા માટે અહીંયા જગન્નાથ ચક્ર ક્ષેત્ર. અને બીજું એક વર્ણન છે કે ભગવાન વિષ્ણુએ દૈત્યનો વધ કર્યો અને પોતાના સુદર્શન ચક્રને અહીંયા ગોમતી નદીમાં આવીને પ્રક્ષાલન કર્યું, એટલે એનું નામ પડી ગયું ચક્ર તીર્થ. ચક્ર તીર્થ નામ પડ્યું. પછી એનું નામ છે ગોમતી દ્વારકા, કારણ ગોમતી નદીના કાંઠ ઉપર વસેલો છે. પછી એનું બીજું નામ છે ત્રિવિક્રમ ક્ષેત્ર. ત્રેતાયુગમાં આપણે બધા જાણે છે કે વામન અવતાર થયા. વામન અવતાર ભિક્ષુ બનીને આવી ગયા. આ મૂર્તિ હતી, નાની મૂર્તિ હતી. કોના પાસે આવી ગયા હતા? બલી મહારાજ. બલી મહારાજ શું માંગ્યો? 3 કદમ જમીન દાનમાં માંગ્યો. અને પછી બલી મહારાજના દાન વૃત્તિથી બલી મહારાજ પોતાના અર્પણ કરી દીધા છેલ્લા, કે ભાઈ મારા જગત ત્રીજો પગ ક્યાં રાખવાના? ત્રીજો પગ. બે પગમાં બધું સમાષ્ટ કરી લીધા. તો બલી મહારાજે પોતાનું મસ્તક આપી દીધા કે તમે મારા માતા પર મૂકો. એને કહેવાય શું? આત્મસમર્પણ. યસ, નવોદા ભક્તિમાં છેલ્લું છે આત્મસમર્પણ. ઈ ભક્તિની પરાકાષ્ઠા છે, આપણા લેવલમાં નથી. આ શુદ્ધ ભક્ત આત્મસમર્પણ હોય. આત્મસમર્પણ અર્થ આર્ટિફિશિયલ નહીં, ધ્યાન રાખજો. આત્મસમર્પણ મીન્સ અનુકૂળ હોય પ્રતિકૂળ હોય બધા પરિસ્થિતિમાં ભગવાન ઉપર આધારિત રહેવું. અને ભગવાન આધારિત બી રહેતા નહીં, ભગવાનનું કાર્યમાં લાગેલા હોય. મળે ના મળે કાંઈ વાત નહીં, કરતા રહેવાના. તો ભગવાન રાજી થઈ ગયા, સોરી કૃષ્ણ વામન અવતાર રાજી થઈ ગયા, ભગવાનના અવતાર. અને પોતે જયારે બલી મહારાજ સુતલ પ્રદેશ અને આપી દીધા, સુતલ મહારાજ ભગવાન કોણ બની ગયો? દ્વારપાલ. ભગવાન દ્વારપાલ બનીને જે બલી મહારાજની જે નગરી છે સુતલ પ્રદેશ, રક્ષા કરવા પોતે દ્વારપાલ રક્ષક કરી ઉભા રહી ગયો. અહીંયા દુર્વાસા મુનિ તપ કરતા હતા, તો ત્યારે એક રાક્ષસ એનું નામ છે કુશાદી.
કુશાદી નામનો રાક્ષસ દુર્વાસ મુનિના બહુ હેરાન કરતો હતો. હા, અને યજ્ઞમાં હાડકા નાખે કે વિષ્ટા નાખે, બહુ ડિસ્ટર્બ કરે. હા, પેશાબ નાખે. એટલા ડિસ્ટર્બ થઈ ગયા કે તો પોતે દુર્વાસ મુનિ પાવરફુલ છે, પણ દુર્વાસ મુનિ ભગવાન ત્રિવિક્રમ ને મળવા માટે ડાયરેક્ટ ગયા સુતલ પ્રદેશમાં. ભગવાનનું નામ ત્રિવિક્રમ છે એક, કારણ એને 3 પગથી જમીન માંગી, દાન માંગી હતી જમીનમાં. તો ત્રિવિક્રમ આના મળવા ગયા. ભગવાન એને આપણી રજૂઆત કરી કે હું આ હેરાન છું. તો ભગવાન ત્યારે બલી મહારાજની પરમિશન લઈને, જો ઇન્ટરેસ્ટિંગ છે, અનુમતિ લઈને અહીંયા આવી ગયા અને ઓલા રાક્ષસના વિનાશ કર્યો. એટલા માટે આ પ્રદેશનું નામ પડી ગયા ત્રિવિક્રમ ક્ષેત્ર. પછી એના પણ બીજું 7મું નામ છે મુક્તિધામ બી કહેવાય. મોક્ષપુરી આપણે જોયા, મુક્તિધામ પણ છે. પછી થોડા દ્વારકા મહાત્મામાંથી બહુ સુંદર સુંદર શ્લોકો છે. 2-3 શ્લોક કરીશ ને આપણે પૂર્ણ કરશો. ટાઈમ કેટલા થઈ ગયા? ટાઈમની મર્યાદા રાખવું પડે. હા, કેટલા ટાઈમ છે? વાંધો નહીં. એક શ્લોક છે, આ બધા મોસ્ટલી સ્કંદ પુરાણમાંથી છે, એટલે હું દર ટાઈમ સ્કંદ પુરાણ કહીશ નહીં. બીજું હોય પદ્મ પુરાણ તો વાત કરીશ. પહેલા શ્લોક છે, દ્વારકા વાસીનમ દૃષ્ટવા પૃષ્ટામ ચૈવ વિશેષતઃ મહાપાપ વિનિર્મુક્તા સ્વર્ગ લોકે વસંતી તે. અહીંયા વર્ણન છે ખાલી દ્વારકા દર્શન નહીં, દ્વારકાધીશનું દર્શન નહીં, જરા પણ દ્વારકાવાસીનું દર્શન કરશો. દ્વારકાવાસીતમ દૃષ્ટવા લખેલા છે અહીંયા. દ્વારકાવાસીનું તમે દર્શન, ભલે પાન ખાતા હોય, તમે મનમાં કોઈની નિંદા ના કરો. કોઈની નિંદા ના થવી જોઈએ. વૈષ્ણવ કોને કહેવાય છે? નિંદા ના કરે કોઈને. નિંદા થવું જ નથી, મનમાં બી ના થવું જોઈએ નિંદા. મનમાં બી કોઈ વિશે અપપ્રચાર આવું ના જોઈએ. ભક્તિનો જ આપણો સાચો વિકાસ કરવો હોય એટલે તમે રોજ કહું કે ભક્તિમાં આપણું દોડવું નથી. ભક્તિમાં શું કરવું છે? ટકવું છે. દોડવું નથી આપણને. હું આ કરીશ, ઓલું કરીશ. અમારા પાઠ દોડો લાગી ગયા, રાતભર દોડે છે. રાત્રભર જાગીશ, ભગવદ ધામ પ્રાપ્ત થયા હોય એવું ના હોય બેટા. બસ આરામ કરીને સરસ સેવા થાય. અને પૂછો સિનિયર ભક્ત પ્રસન્નાત્મા છે, ઘણા સિનિયર ભક્તો તો પૂછો એકબીજાના ડિસિઝન લેજો. મને લાગે હિરેન વાત કરી તો હિરેનનો વારો લેવાનો હતો, પછી હિરેન બચી ગયો આમાંથી. હા, હિરેન છે આમાં બોલો નહીં. ઈ જો અહીંયા લખેલા છે, ખાલી તમે દ્વારકાવાસી દર્શન કરશો. હા, દર્શન અને લખેલા જો દ્વારકાવાસીના દૃષ્ટા સ્પૃષ્ટા ચૈવ વિશે. સ્પૃષ્ટા મી સ્પર્શ. કેવું સુંદર છે. તમે દર્શન કરો, દ્વારકાવાસીની વાત કરું છું. તમે જોવું નહીં કે અપંગ છે, આંધળા છે, ગરડા છે, કઈ જોવાની જરૂરત નથી. હા, યસ, બધા ઓલ આર હિયર બ્રો, ઓલ. યસ. અને મહારાજ ઓલસો સો મર્સીફુલ અપોન અસ. વી આર હિયર ઇન દ્વારકાધામ. તો લખેલા છે મહાપાપ વિનિર્મુક્ત્વા સ્વર્ગ લોકે વસંતી. 2 વસ્તુ પ્રાપ્ત થાય છે. દ્વારકાવાસીના દર્શન અને સ્પર્શ કરવાથી મહાપાપ વિનિર્મુક્તા. મહાનની મહાન પાપમાંથી આપણી મુક્તિ થાય છે. અને બીજો લાભ શું મળે છે? સ્વર્ગલોક. સ્વર્ગલોક તરત પ્રાપ્ત થાય છે. રાવણની શું ઈચ્છા હતી? સ્વર્ગ સુધી સીડી. એટલા પાવરફુલ હતા, એટલા યજ્ઞની, બ્રાહ્મણની, પાવરફુલ બ્રાહ્મણ, વિજ્ઞાની હતા. અમારા દિનેશભાઈ વિટલાની કહે છે રાવણ વિજ્ઞાની છે કરીને, અને એને દવા બનાવે છે કે અમૃત પુષ્પ. એને આમાંથી શાસ્ત્રોમાંથી લઈ લીધા છે બધા અભ્યાસ કરીને. અને બહુ ફેમસ થઈ ગયા. કેટલા લોકો કેન્સરના પીડિત આવે છે. એને તમે જાઓ પણ એ આપણા મહારાજના ફોટો રાખેલા છે. હરિકૃષ્ણ મહામંત્ર દિવાલ પર લખેલા છે. બહુ માને છે આપણા મહારાજશ્રીને. તો જો ખાલી દ્વારકાવાસી દર્શન કરશો અને સ્પર્શ કરશો તો એકારે ડબલ બોનાંજા મળી જાય આપણને. ને એડવર્ટાઇઝમાં ડબલ બોનાંજા. એક લેશો તો એક સાથે 2 ફ્રી. 2 ફ્રી. એની એક જ વસ્તુ ફ્રી નથી, 2 અલગ અલગ વસ્તુ ફ્રી મળી છે. એ પાપમાંથી મુક્તિ અને બીજું સ્વર્ગવાસ. પછી શ્લોક આવે છે વાસવો દ્વારકાયામ વય વાયુના સમુદ્રી રીતા પાપીનામ મુત્કિંદા પ્રોક્તામ કિમ પુનર્દ્વાર ભૂમિ.
અહીંયા વર્ણન છે કે અહીંયાના દ્વારકાના રજકણ શબ્દ છે પાસવો દ્વારકા એ વાયુ નામ. આ સમુદ્ર નગરી છે ને, સમુદ્ર છે આજુબાજુમાં. અને ઘણી વાર તમને ખબર ના પડે, રિયલી તમે જોશો પવનથી આ વાયુના રેતીના કણ, રેતી હવામાં ઉડતી હોય, આ ઉડીને જ્યાં જ્યાં જગ્યા જશે, જ્યાં સુધી પહોંચશે ત્યાં શબ્દો વાપરેલા છે કે તમે પાપમાંથી શું થશો? મુક્ત. વિચાર કરો, પાપીના મુક્તિદાર. તો પછી જર રજકણની વાત હોય તો અહીંયા લખેલા છે પ્રોક્તા કિમ. કિમ મીન્સ ક્વેશ્ચન માર્ક છે. તો દ્વારકા વિશે શું વાત કરવાની? તમારા કેટલા ભાગ્ય છે. ભલે તમે જાણતા અજાણતા જેવી રીતે રાધિક્રમણ એના 20 જણા લઈ આવ્યો, એના બધું પુણ્ય એને કેટલું મળશે? હું તો રાધિક્રમણ પ્રાર્થના કરું ફૂલ ટાઈમ થઈ જાય, સારું કર્યું. યસ. એવું આ જો કેટલો આ લાભ તો તમે જો કે દ્વારકા નગરીમાં તો કેટલું ને, કારણ આ તીર્થમાં ઉત્તમ તીર્થ છે શબ્દ એવા વાપરેલા છે. પછી શ્લોક છે એ ધ્યાનાદિ મનોવૃત્ત્યા ગમને દ્વારકા પ્રતિ તેષામ વિલિયતે પાપમ પૂર્વ જન્માયુતે કૃતમ. કે આપણ ખાલી સંકલ્પ કર્યો કે ઘણા લોકો આવી શક્યા નહીં, કોઈ સંકલ્પ કર્યો છે. શું છે? એ ધ્યાનાદિ મનોવૃત્ત્યા ગમને દ્વારકા પ્રતિ, મને દ્વારકામાં જવું છે. અહીંયા શબ્દ છે ધ્યાનાદિ મનોવૃત્ત્યા, મનમાં પણ ધ્યાન કરે કે મને દ્વારકા જવું છે. તો શું થાય છે? તરત આપના પૂર્વ જન્મના બધા સમસ્ત પાપો નષ્ટ થઈ જાય. દ્વારકા ધામ કી જય. પછી વર્ણન છે અહીંયા, સુંદર સુંદર વર્ણન આવે છે. બહુ આ તો બહુ પાવરફુલ છે. એક જ લીટી છે. દ્વારકાયો મૃતમ કોપી ગર્દ ગોપી ચતુર્ભુજ. દ્વારકાયો મૃતમી મૃત્યુ પામે છે અહીંયા, માની લે. કોણ? કોપી ગર્દોપી ચતુર્ભુજ. ગર્દમી કોણ કહી શકે? ગધેડો, ડોંકી. द्वारका नगरी में कोई गधा, हिंदी में बोलते हैं, हम लोग सब गधे हैं. बोलते मारा आप लोग सब गधे हैं बोलते हैं. मैं गधों का सरदार बन गया हूँ मारा बोलते. यस. અહીંયા ગધડો બી મળશે તો અહીંયા શબ્દો આપેલા છે કે ભગવત ધામ વૈકુંઠ ધામમાં એને ચતુર્ભુજ સ્વરૂપ પ્રાપ્ત થશે. આપ સમજો, ચતુર્ભુજ અને ગધડતા આપણી ગતિ કેવી હોય પણ વિચાર કેટલા કર્યું. પણ હું તમને ફરીવાર એક જ વસ્તુ લઈ જાય કે મનોવૃત્તિ, અહીંયા ધ્યાન લખા શબ્દો વાપરેલા છે ઉપર, મનોવૃત્ત્યા. આપણા મનના વૃત્તિના પણ સજાગ રાખવું જોઈએ. બાહ્ય કામ પણ બધા કરવું પડે, સંસાર છે, પારિવારિક જવાબદારી છે, બધી કરવી જ જોઈએ. પણ મનમાં દ્વારકા વસાવવું જોઈએ, હૃદયમાં દ્વારકા હોવું જોઈએ, વૃંદાવન હોવું જોઈએ, જગન્નાથપુરી હોવું જોઈએ. અને આ બધા ધામોના વાસ કોણામાં છે? કોઈ કહી શકે મને? શુદ્ધ ભક્તના હૃદયમાં નહીં, ચરણ કમળમાં છે. આપણે હૃદયમાં જમના મારવાની, ધીરે ધીરે થશે. હૃદયમાં છે શુદ્ધ ભક્તના 100%. પણ આપણા માટે શું છે? ચરણ કમળ. શુદ્ધ ભક્તના ચરણ કમળ બધા એકદમ જીષ્ટ આપે. જીષ્ટ ની સાર, જીષ્ટ ની GIST, જીષ્ટ ની સાર આપેલા છે. બધો પણ નથી કરી શકતા, ગડપણ આવશે, પૈસા નથી. તો મને નરેન્દ્ર મોદી કેટલી સગવડ કરી દીધા છે. હમણાં 4 ધામ નું કઈ જોરદાર કામ ચાલુ છે નરેન્દ્ર મોદી. ઈ કહે છે ફરવાની કેટલું ટાઈમ લાગે અને આ 360 પર ડે તમે જઈ શકતા નથી એવી પરિસ્થિતિ. અત્યારે એવું કરે છે કે થોડા દિવસમાં ઉદઘાટન છે કે તમે આ 4 ધામ યાત્રા, 4 ધામ ની ઓલી 4 ધામ શું નામ છે? બદ્રી, કેદારનાથ છે ને, રામેશ્વર ને, હા ઉપર 4 દ્વારકા નહીં હા સોરી, બદ્રી, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી. આ જગ્યા તમને જયારે ઠંડી હોય તમે જઈ શકતા નથી, વરસાદમાં જઈ શકતા એવી પ્રદેશ છે. પણ નરેન્દ્ર મોદી જોરદાર કાર્યરી પુણ્યશીલ રાજા આપને મળી ગયા છે. તમે 365 દિવસ જા શકતો અને એવું રસ્તા બનાવે છે કે બહુ સરસ, ટ્રેન બી પહોંચાડે છે, બધું જોરદાર ચાલુ છે. પણ આ બધી વસ્તુ નકામી થઈ જાય છે જેટલી સગવડો વસ્તુ વધારશો આપણ, અને જો મન કૃષ્ણ માટે, કૃષ્ણ પદાર વિંદ ના રાખશો તો આ કઈ કામ નથી. પછીનો શ્લોક છે
पश्यन् शृण्वन् कथा तस्या द्वारकेति वदन् क्वचित् दृष्ट्वा दंद्यतुनं मृत्यु गतो याति पराम गतिम. બહુ સુંદર શ્લોક છે. પશ્યન શૃણવન કથા તસ્યામ. કે પશ્યન મીન્સ જોવું, દર્શન. શૃણવન મીન્સ સાંભળવું, કથા. કૃષ્ણ કથા એ બધી સારી વસ્તુ છે. ભગવાન ધામમાં બી પ્રાપ્ત થાય, આપણા એ કરતા હોય. દ્વારકેતી વદન ક્વચિત. બહુ આ સુંદર શબ્દ છે. ક્વચિત મીન્સ ક્વચિત હિન્દી में वापरे कौन क्वचित कोकवार 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 આપના મુખેથી અજાણતા જાણતા કોકવાર કાંઈ આપણો એવો નહીં ભક્તિ જ કરવી છે. આપણા મુખેથી ખાલી શબ્દ નીકળે દ્વારકા દ્વારકા, કોઈ બોલી ગયા દ્વારકા દ્વારકા, તો શું છે લખેલા છે? દૃષ્ટવા દદ્યતુનમ મૃત્યુ. અને ત્રીજી આપેલા છે વસ્તુ કે અહીંયા જો 4-5 વર્ષો તમે ભગવત ધામમાં આવીને ભગવાનનું દર્શન કરો, શ્રવણ કરો કૃષ્ણ કથા, પછી તમારા મુખેથી કોઈ જગ્યાએ તમારા મુખેથી ખાલી દ્વારકા દ્વારકા શબ્દનો ઉચ્ચાર થાય છે. ત્રીજો આપેલો છે દૃષ્ટવા દંત્યતુનમ મૃત્યુ. મૃત્યુના પહેલા તમે જો અહીંયા આવીને ખાલી ગાયને ઘાસ આપશો. લખેલા છે ગતો યાતિમ પરામ ગતિમ. નિશ્ચિત તમને ભગવત પ્રાપ્તિ થાય છે. ભગવત ધામ નિશ્ચિત છે. ખાલી ભૂલથી બોલાય ગયે દ્વારકા જાઓ છો, દ્વારકા છો તમે, દ્વારકાથી બોલો છો, ખાલી એવું બોલો તમે, ખાલી ના આવડે બોલો. કોઈને ફોન આવે દ્વારકાથી બોલો છો બોલી લેવાનો. મને ફોન બોમ્બે થી હોય પૂછ્યું દ્વારકાથી બોલો છો, ના દ્વારકાથી જ છો ને તમે. આપણે 3 વાત થઈ ગઈ, આપણો ઉદ્ધાર. દ્વારકાનું આટલું મહત્વ છે. આ હું તમને કાં કહું છું અત્યારે મારા બી 24 વર્ષના સ્વાનુભાવમ અકિલમ શ્રુતિસારમ એકમ અધ્યાપદીપમ અતિતિતિમ સતામ તમોંધમ. તમના અંધકારમાં પણ બધા આપણો વિકાસ થાય છે. આ દીપ, અધ્યાત્મ દીપ, આપણા હૃદયમાં અધ્યાત્મનો દીપ પ્રજ્વલિત થવું જોઈએ. પણ ક્યારે રીતે થાય? યસ્વાનુભાવમ અકિલ શ્રુતિસારમ એકમ. સ્વાનુભવ પોતાનો અનુભવ, શ્રુતિ મીન્સ શાસ્ત્રો. આ શાસ્ત્રોનો સાર એક જ છે, ધ્યાન રાખજો બધું. ત્યારે શાસ્ત્રોનો સાર અને આ પોતાનો અનુભવ. શાસ્ત્રનો સાર કેવી રીતે મળે આપણને? ગુરુ સાધુ શાસ્ત્ર દ્વારા. જે આપણા ગુરુ બી શાસ્ત્રમાં જે વાત કરેલી હોય, સાધુ સંઘમાં જે વાત હોય એ જ કહે. સાધુ સંઘ ચાલુ છે અત્યારે, આ કૃષ્ણની ચર્ચા ચાલુ છે, આ શાસ્ત્ર પણ કૃષ્ણ પાસે લઈ જાય છે. ત્યારે આ થાય ત્યારે આપણા હૃદયમાં જો તમો ગુણ ભરેલા છે, આમાં અધ્યાત્મ દીપ પ્રજ્વલિત થશે. નહીં તો નહીં, ના તો બધી ફોર્મેલિટી ધ્યાન રાખજો. મારા અનુભવ છે, ભલે તમને ખોટું લાગે મને વાંધો નથી, હું બી પ્રયાસ કરું છું. કઈ હું કઈ 24 વર્ષ થાય એટલે મારા ખાલી અનુભવ છે. હું તમને કીધા કે આમાં એટલું સજાગ રહેવું પડે, સતર્ક રહેવું પડે. દુર્ઘટના સે દેર ભલી. આપણે ઉતાવળ હોય છે, તમે રોડ પર ચાલતો લખેલા હોય સુરક્ષા માટે બોર્ડ મારે લખે દુર્ઘટના છે દેર ભલી. દેર કોઈ ઉતાવળ નથી, આપણે ધીરે ધીરે. પણ ધીરે ધીરે ને કે મંગળાતી નથી કરવી. મંગળાતી રોજ મહારાજ કહે છે we should be merciful to others but we should be merciless to ourselves. બીજા પર મર્સીફુલ હંમેશા દયા રાખવી જોઈએ, પણ પોતાનો તો મર્સીલેસ છે. આપણે પોતાને નિર્દયી થવું જોઈએ. કાલ આપણે થાકી ગયા હતા, બધા પણ ઉઠી ગયા, કઈ પ્રોબ્લેમ નથી, એને કઈ નિર્દયી. હા, બીજાના પણ વાતો તો થાકેલા છે, આરામ કરવાનો નહીં. આપણે પોતાને નિર્દયી બનશો, હા, ત્યારે આપણે મંગળાતીનો સાચો અર્થ સમજશે. બધાને 12 વાગી ગયા હતા સુવા માટે, મને બધા ખબર છે. બધા ભક્તો બધા સેવામાં હતા, થાકી ગયા હતા પૂરા દિવસભર, કન્ટિન્યુ જર્ની. તો બી આપણને ભગવાન કૃપા છે, મારા તો બધા પણ જાગી ગયા. પછીનો બી શ્લોક સુંદર છે. અત્યુગ્રાણાપી પાપાની તાવ તિષ્ઠાંતિ વિગ્રહે યાવન ગચ્છન્તિ નરઃ કલો દ્વારવતી પ્રતિ. અહીંયા કહે છે કે જ્યાર સુધી, પહેલા 2 લીટી વાત કહું છું મેં. યાવન ગચ્છન્તિ નરઃ
કલો દ્વારવતી પ્રતિ, નરમ ઇઝ મનુષ્ય, નરમ ઇઝ મનુષ્યને કહે છે. જ્યાં સુધી મનુષ્ય ગતિ દ્વારવતીના ગતિ કરવા માટે પ્રયત્ન ન કરે. પ્રતિ મીન્સ દ્વારકા, દ્વારવતી કોને કહેવાય? દ્વારકાનું નામ છે. કલો દ્વારવતી, કલિયુગમાં જ્યાં સુધી દ્વારકાના પ્રયાણ માટે પ્રયાસ નથી કરતો ત્યાં સુધી આગળની બે લીટીના પરિણામો પ્રાપ્ત. શું છે? અન્યુગ્રાણ્યાપી પાપાની તાવ તિષ્ઠાંતિ વિગ્રહે. ત્યાં સુધી આપણા શરીરમાં, આપણા હૃદયમાં લખેલા છે કે બધા ઉગ્રપાતક ની ઉગ્રપાત શું કહે છે? ગ્રહણ શું કહે છે? ઘર કરેલા છે. કેવું સુંદર છે. જ્યાં સુધી આપણે દ્વારકા પ્રયાણ નથી કરતા, દ્વારકાનું પ્રયાણ પરિસર, દ્વારકા પ્રયાણ ભક્તિ તરફ પ્રયાણ. દ્વારકા શિરોમણી છે. ત્યારે આપણે દ્વારકા આજે આધ્યાત્મિક વાસના અનુભવ સારી રીતે અનુભવ કરી શકે. આધ્યાત્મિક તો કેટલું પાવરફુલ છે. બધા સ્કંદ શ્લોકો છે. પછી છે ચક્ર તીર્થે ચ યોગ અચ્છેદ પ્રસંગાની માનવ. આ બી સુંદર છે. કુલે કંવિશત યુત સ ગચ્છેદ પરમ પદમ. ચક્ર તીર્થે તુ યોગ ગચ્છેદ પ્રસંગાની માનવ. બે શબ્દ આમાં આવે છે મહત્વના, પ્રસંગ અને આ ચક્ર તીર્થ. શેના માટે? તુયો ગચ્છેત, કોઈ કારણે, કઈ કારણ. જેવી રીતે આપણા ફારૂકભાઈ, એને કારણ શું મળી ગયા કાલે આવવા માટે? કોણ કહી શકે? યસ, નો ડાઉટ ભક્ત જ છે. એના મિસેસ ઘરે લડ્ડુ ગોપાલની સેવા કરે છે, અપેક્ષા માતાજી 16 માળા જાપ કરે છે. તો ફારૂકભાઈ કેટલી કૃપા જો મહારાષ્ટ્રની પર. એ અહીંયા આપણે લીટનું કામ મળી ગયા, પછી કે અહીંયા કેટલા લીટના કામ મળી ગયા. દરેક કામ ચાલુ છે, પણ દ્વારકા ધામમાં સેવા મળી અને કઈ ને કઈ કારણે અહીંયા પહોંચી જાય. ચોયેલા શબ્દાવલ ચક્ર તીર્થ તું યોગ ગચ્છેદ, કોઈ કારણે, કઈ કારણ નથી. બીજો પ્રસંગાની માનવા, કોઈ પ્રસંગ આવતા. અમે પ્રસંગમાં આવી ગયા છે ને, બધા ભેગા થઈ ગયા. પણ આશ્રય કઈ પ્લાનિંગમાં નથી હતો, તો થઈ ગયા ને, એનો વારો આવી ગયા. ભગવાનની યોજના આપણને કઈ ખબર નથી. ખાલી બધા પણ બીજા પૂછો કે તું આવી જા, તું આવી જા. હું બધાને મારું કામ પહેલેથી જ છે. પસંદ આદું કામ આપતે કરી નાખે, બધાને ફોન કરતા રહેવાના. આપણો શું લાભ શું છે? કઈ નહીં લાભ. પણ પરાભવથી બચવું એ માનવ જાતમાં સાચો પરાભવ બચવું તે અહીંયા કરવું છે. તો ત્રીજી લાઈન શું છે? કે પ્રસંગ ઉપર અથવા કોઈ ઉદ્દેશ કે આપણે ખબર નહીં, એમ જ આવી ગયા છે બીજા કઈ કારણે. શું લાભ છે? જો કુલે કામ વિંશતિ યુત સ ગચ્છેદ પરમ પદમ. અહીંયા લખેલા છે કે કુલે કામ વિંશતિ. કામ વિંશતિ મીન્સ 21 ગુજરાતીમાં શું કહેવાય? 21. આપણા પાછલા 21 પેઢીના જો પૂર્વજો છો એના ઉદ્ધાર થાય છે. બધા તમે શ્લોક યાદ રાખજો, તમારે બધું બોલવું છે ભવિષ્યમાં. બહુ સુંદર શ્લોકો છે. અંતરેમી તમે બધા શ્લોકો લખો, કારણ તમે દ્વારકામાં રહો છો, તમે આવશો. એ બધાને સમજાવો આ વસ્તુ કેટલું. હું 2 દિવસના બધા હું અધ્યયન કરું છું, ધ્યાન કરું છું આ શ્લોકો ઉપર, અને મારા ડાયરીમાં પણ સ્ટોક પડેલા છે. પછી લાસ્ટ શ્લોક છે, પછી પૂરું કરશો. પણ આ બધા પદ્મ પુરાણમાંથી શ્લોક હતા, બધા નંબર છે, પણ ટાઈમ નથી આપણા માટે. પણ આ શ્લોક છે ને, તમે મારા સાથે બોલો બધા, અને પછી આપણે અહીંયા પૂર્ણાહુતિ કરશો. આજના જે આપણ ચર્ચા ચાલુ છે દ્વારકા. પછી સાંજે પાછા પ્રયાસ કરો, સાંજે પાછા દ્વારકા ધામ વિશે, ખાસ કરીને દ્વારકા ધામમાં જે ભગવાનના ભક્ત છે એના જે સંઘ છે એના વિશે મહત્વનો પ્રયત્ન કરશો. આપણા ટાઈમ સર કદાચ આપણે કેન્સલ બી કરશો, જેવી રીતે આપણું ટાઈમ છે. આપણો ટાઈમ છે ને? હા એના પેલા કોઈ બોલે જ નહીં. મહાપ્રસાદ દરેક જગ્યાએ મહાપ્રસાદ મળશે, ચિંતા ના કરો. તો આ લાસ્ટ શ્લોક તમે મારા પાસે પછી બોલો. દુર્લભો દ્વારકા વાસો, દુર્લભમ કૃષ્ણ દર્શનમ, દુર્લભમ ગોમતી સ્નાનમ,
દુર્લભો રૂકમિણી પતિ. દુર્લભો રૂક્મિણીપતિ. ફરી વાર બોલો છો. દુર્લભો દ્વારકા વાસો. દુર્લભો દ્વારકા વાસો. બધાને અવાજ નથી આવતો. નોબત ન્યૂઝપેપર જામનગર. બધાને અવાજ આવવો જોઈએ. આવે છે. દુર્લભો દ્વારકા વાસો. દુર્લભો દ્વારકા વાસો. દુર્લભમ કૃષ્ણ દર્શનમ. દુર્લભમ કૃષ્ણ દર્શનમ. દુર્લભમ ગોમતી સ્નાન. દુર્લભમ ગોમતી સ્નાનમ. દુર્લભો રૂકમિણી પતિ. દુર્લભો રૂક્મિણીપતિ. પછી લીટી આવે છે તપ પર કૃત યોગે. તપ પર કૃત યોગે. તપ પરમ તપ પરમ છે. તપ પરમ કૃત યુગે. તપ પરમ કૃત યુગે. ત્રેતાયામ જ્ઞાનમ ઉચ્યતે. ત્રેતાયામ જ્ઞાનમ ઉચ્યતે. દ્વાપરે તુ પરો યજ્ઞ. દ્વાપરે તુ પરો યજ્ઞ. કલૌ કેશવ કીર્તનમ. કરો કેશવ કીર્તનમ. તપઃ પરમ કૃત યુગે. તપ પરમ કૃત યુગે. ત્રેતાયામ જ્ઞાનમ ઉચ્યતે. ત્રેતાયામ જ્ઞાનમ ઉચ્યતે. દ્વાપરે તુ પરો યજ્ઞ. દ્વાપરે તુ પરો યજ્ઞ. કલૌ કેશવ કીર્તનમ. કરો કેશવ કીર્તનમ. લાસ્ટ લીટી છે હેમ ભાર હેમ ભાર શસ્ત્રેસ્તુ. સહસ્ત્રેષુ. હેમ ભાર શસ્ત્રેસ્તુ. હેમ ભાર સહસ્ત્રેષુ. દત્તેર યત ફલમ આખ્યતે. દત્તે યત ફલમ આખ્યતે. દત્તેર યત ફલમ આખ્યતે. દત્તે યત ફલમ આખ્યતે. દૃષ્ટવા તત કોટિ ગુણિતમ. દૃષ્ટ્વા તत् કોટિ ગુણિતમ. દૃષ્ટવા તત કોટિ ગુણિતમ. દૃષ્ટ્વા તत् કોટિ ગુણિતમ. હરે સર્વપ્રદમ મુખમ. હરે સર્વપ્રથમ મુખમ. હરે સર્વપ્રદમ મુખમ. હરે સર્વપ્રથમ મુખમ. હેમ ભાર શસ્ત્રેસ્તુ. હેમ ભાર સહસ્ત્રેષુ. દત્તેર યત ફલમ આખ્યતે. દત્તે યત ફલમ આખ્યતે. દૃષ્ટવા તત કોટિ ગુણિતમ. દૃષ્ટ્વા તत् કોટિ ગુણિતમ. હરે સર્વપ્રદમ મુખમ. હરે સર્વપ્રથમ મુખમ. આ બહુ સુંદર, એ તો મને બહુ હૃદયમાં સ્પર્શી ગયા શ્લોક. કે તમને શરૂઆતમાં કરે કે દ્વારકા ધામમાં આપણને કહેવાય કે એકચ્યુઅલી ત્રેતામાં દ્વારકાની પૂજા, દ્વારકાધીશની પૂજા છે. તો આજે કલયુગમાં દ્વારકાનું, દ્વારકાધીશનું હજી મહત્વ કેવી રીતે છે? આ લાસ્ટ લીટીમાં લાસ્ટ લાઈન એના માટે આપેલી છે. કેવો મારા પાસે કેવા સ્ટ્રોંગ શબ્દોની, કેવા શાસ્ત્રોના કેવા સ્ટ્રોંગ આપણા પાસે સાધનો કહી શકો કે આધાર છે. જો પહેલી લાઈન છે દુર્લભો દ્વારકા વાસો. નેક્સ્ટ પોસિબલ છે દ્વારકાના વાસ. એવી મહાવિષ્ણુ, એ તો દ્વારકા નિવાસી જન્મ થયેલા છે. તો ભાઈ આપણને ક્યાં, હું તો મુંબઈનો મહાપપી મહાપાપમાન ભગવિતા શ્લોક. દુર્ગા મહારાજ કહે મહારાજ મુંબઈ જેવા નરક કોઈ જગ્યા ને મળે. મહારાજ કહે છે એવી નગરી છે. ઈ માયાનગરી રેલી માયાનગરી છે. અને આ માયાનગરીને જયારે આપણે પાર કરશો પૂર્ણ, જયારે બહાર આવી જાય ત્યારે મારા કઈ માયાપુર થઈ જાય છે. અત્યારે માયાપુર બને ચૈતન્ય મહાપુરનું સ્થાન. માયાને પણ પાર કરવું જોઈએ. તો જો અહીંયા લખેલા છે દુર્લભો દ્વારકા વાસો. એવી મને પેલા આ સંકલ્પ ખબર નહીં પડતી ભાઈ શું છે. ટ્રેન પકડવાની, ફ્લાઇટ પકડવાની, જામનગર જાઓ, પોરબંદર જાઓ, ત્યાંથી કાર કરો ને પહોંચી જાઓ દ્વારકામાં. શું દુર્લભ છે? એ શક્ય નથી. મહારાજા લેક્ચરમાં કહે છે, આ શ્લોક બહુ લેક્ચર પાવરફુલ છે 1:10:27 કે જ્યાં સુધી દ્વારકાધીશ તમને અનુમતિને આપે ત્યાં સુધી તમે આવી શકતા નથી. Yes. બિલકુલ મનમાં ના લાવો કોઈ બી કે હું સંકલ્પ કર્યો એટલા માટે પહોંચી ગયો. બિલકુલ નહીં. એ સિલેક્ટ કર્યો છે. આમાં આપણે આવી ગયા ને આ 2 દિવસથી આપણે અહીંયા છે. કાલના દિવસ આજે અને કાલે સવારે નીકળશે અહીંથી. અને આ કેટલા વર્ષો આપણે અહીંયા સેવા કરે છે. કેટલા વર્ષોથી અપડાઉન ચાલુ છે આપણા. કોને આ લાભ મળે વિચાર કરો. કોને લાભ મળે? ઇવન ઇસ્કોનમાં જે છે આ બધા નવા ભક્ત આવી ગયા ઉત્તમ શ્લોક, એ નહીં લાભ કોઈ મળવાનો. એક જગ્યા હોય પૂજારી 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 સંગીત ડિપાર્ટમેન્ટ નહીં. મહાવિષ્ણુ મહારાજ તમને શું કહેવાય કરે છે? અષ્ટપૈલું કહેવાય. ડાયનામિક બનાવી નાખે. ડાયનામિક કહેવાય. હિન્દી ગુજરાતી શબ્દ ખબર ને શું કહેવાય એને? હિન્દીમાં અષ્ટપૈલું. બધામાં નિષ્ણાંત. બધામાં નહીં. ક્રિકેટમાં કોઈ હોય એને ઓલરાઉન્ડર કહેવાય. ગતિશીલ.
હા ગતિશીલ ગતિશીલ નહીં, ક્રિયાશીલ બધા કામોમાં પણ સમજા એ અષ્ટ બધામાં ને ક્રિકેટ તમે જો એક કોઈ કે આ આપણા જાડેજા છે કોણ નામ કોણ આવડે છે રવિન્દ્ર એને બધું યાદ છે એને બોલો એ તો આ એની બેટિંગમાં સરસ છે, બોલિંગ બી અને ફિલ્ડિંગ અને કેટલા મેચેસ એને કે શું કહેવાય કેચેસ વિન મેચેસ કહેવાય ઇંગ્લિશમાં, કેચેસ વિન મેચેસ, જેટલા કેચ પકડશો એટલા મેચ જીતાઈ જાય કારણ કેચ પડી વિકેટ આ ફેમસ છે ઓલરાઉન્ડર. એટલે મહારાષ્ટ્ર પાસે આવ્યા પછી બધા ઓલરાઉન્ડર બની જાય છે છોકરા, બધા જેટલા બધા એક્સપર્ટ થઈ જાય, કોઈને કઈ જરૂરત નથી. તો પહેલા દ્વારકાવાસો દુર્લભ છે, દ્વારકાવાસ દુર્લભ છે, આપણને મળી ગયા મહાવિષ્ણુમાના કૃપાથી, પણ આપણે એક પિકનિક બોલો સવાલ એના કૃપાથી મળી ગયા છે. એટલે હું રોજ પ્રયાસ કરું કે મહાવિષ્ણુ મહારાજને યાદ કરવાના, આપણે અતિશોક્તિ નહીં ગુરુ મહારાજ ધ્યાન રાખે, પણ એના થકી આપણને પ્રાપ્ત થયેલા છે, એને ભૂલીને કેવી રીતે ચાલશે? બધું ભૂલાય ને. ઓલા શ્લોક આવે છે મા બાપને ભૂલશો નહીં. એવી રીતે ગુરુ મહારાજને ક્યારે ભૂલવું ન જોઈએ. તો દ્વારકાવાસો પછી દુર્લભમ કૃષ્ણ દર્શનમ, દુર્લભ છે કૃષ્ણ દર્શન. મહારાજ કહે છે કે આપણ જીવનભર ભક્તિ કરશો ને ત્યારે એની કૃપા થશે. મે બી શબ્દ વાપરેલ ઇંગ્લિશમાં, એની કદાચિત કૃપા હશે, કારણ એ મરજીના રાજા છે. એને કઈ તમે 16 માળા કરે એટલે ભક્તિ આપે એવું કઈ નહીં, કૃપા થશે એવું નહીં, એવું કઈ નથી. આ કૃષ્ણ દર્શનમ અને એ બી ગુરુના ચક્ષુ દ્વારા, ગુરુના આંખો દ્વારા મળવું બહુ મુશ્કેલ છે. આપણ શું કરે અરે ગુરુ મહારાજ એવું નહીં. ગુરુ મહારાજ ના ચક્ષુ, ગુરુ મહારાજ શું જોઈએ એના તો જયારે પ્રયત્ન કરશો ત્યારે કૃષ્ણ દર્શન થશે. આ દુર્લભ છે, ઇવન ભક્તિમાં દુર્લભ છે. દીક્ષા લીધી, સ્ટામ્પ પેપર રબર સ્ટામ્પ જો દીક્ષા થઈ ગઈ એટલે મારા ઉદ્ધાર થઈ ગયા, બિલકુલ નહીં. કોઈ લોકો ધાગા બાંધે, દોરા બાંધે, ગુરુ ધારણ કરી લીધા છે, કાન મંત્ર આપી દીધા, કાંઈ નથી. આપણે ઇસ્કોનમાં બી અત્યારે ફોર્મેલિટી બનવા જોઈએ, એ તમારી યુવાનોની જવાબદારી છે. ભક્તિ ફોર્મેલિટી નથી. ફોર્મેલિટી શું કહેવાય? યસ, વેરી ગુડ. ઔપચારિકતા નથી. વેરી ગુડ. ઔપચારિકતા નથી ભક્તિ, આ હૃદયના સંબંધ છે. તો દુર્લભો દ્વારકા વાસો, દુર્લભો કૃષ્ણ દર્શનમ, दुर्लभम गोमती स्नानम। अभी सबको जाना है सबको। क्या चिंता न करो यार, थोड़ा भाई एक पटोर ले लो, बाहर આવી જાવ, તું બાપાર અંદર રહે છે બધા એની ચિંતા થાય છે. ન તો ભાઈ ત્યાં બેસે અંદર, ઓલા કોણ મુનિ હોય, સોબરી મુનિ ના પાણીમાં, ચલો પાણીમાં મેડિટેટ કરો, આ સમાસી નહીં પડે, સાચી વાત છે. એને હાઈ ટાઈડ એવી ક્યારે જ્યારે વરસાદ હોય ત્યારે જવું પડે. અને એના સાથે ત્યાં બધા બે જણા સચિવ, એના સચિવ મીન્સ પર્સનલ સેક્રેટરી સચિવ, મને ખબર પડે સચિવ મિલા સર અત્યારથી મોટો થઈ ગયા મારાથી, બધા સચિવ એના કોઈ પર્સનલ સેક્રેટરી સચિવ નામ મસ્ત તો સચિવ આપેલા છે. અને આ બીજા મૂર્ખ નવું મળી ગયા છે, શું નામ? શ્રેયસ કે શ્રેયસ કીધું. આ તો આ એમ જ આવી ગયા, અડલમ નડલમ મળી ગયા. પછી આ બીજા મૂર્ખ હમણાં જોઈન થઈ ગયો છે. આ મને સીએ થવું છે, તો આવી જા, હું સીએ જ છું, તને બનાવું સીએ, આવી જા. આવી ગયા 2 દિવસ પછી એને પસરાણ પર ટ્રેનિંગ આપ શરૂઆત કરી, સીએ કેવી રીતે ભરવાનું ચાલુ છે, રોજ ટાઈપિંગ કરે છે, બધા એડ્રેસ ટાઈપિંગ કરે છે. આ છે ધ્યાન, આ મહારાષ્ટ્ર પાસે છે. તો દુર્લભમ ગોમતી સ્નાનમ, દુર્લભો રૂકમિણી પતિ. રૂકમિણી પતિ કોનું નામ છે? આ બધા દુર્લભ છે, આપણને તે સુલભ થઈ ગયા છે. સુલભ શૌચાલય નહીં, ધ્યાન રાખજો, દરેક જગ્યાએ નહીં, એટલે કંટ્રોલ કરો. મારું જો સવારથી કાંઈ ના હોય, અત્યારે આજે કાંઈ હજી પીધું બી નથી, કઈ પેલા ક્યાં ગયા બોલો આપણો હજી તો બેસેલા છે, આપવાના હતા મને કાંઈ ફ્રેશ છે આપણે બધા, કોઈ બધા તમે જો ફ્રેશ છો. સવારથી બધાનો ઉપવાસ ચાલુ છે, 12 વાગ્યાના 11 ઉપવાસ થઈ ગયા, કારણ દુર્લભ છે. રોજ તો આપણે ખાવાના કરવાના છે. તો દુર્લભમ ગોમતી સ્નાનમ, જેને સ્નાન કરો પ્લીઝ પ્રયત્ન કરો, પણ આપણે 4 કલાક આપણા હાથમાં છે. પછી છે તપ પરમ કૃત યુગે.
અહીંયા શબ્દો વાપરેલા છે કે તપ હતો પહેલા. કયા યુગમાં તપ કરવાના હતા? સત્યયુગમાં. તપ પરમ કૃત યુગે ત્રેતાયામ જ્ઞાનમ ઉચ્યતે. ત્રેતાયુગમાં શું મહત્વ હતો? જ્ઞાન. પછી લખેલા દ્વાપરે તુ પરો યજ્ઞ. દ્વાપર યુગમાં શું મહત્વ હતો? યજ્ઞ. અને કલો કેશવ કીર્તનમ. કલિયુગમાં શું મહત્વનું છે? કેશવનું કીર્તન. કેશ કીર્તનમ, કેશ કર્તનમ નહીં. કેશ કર્તનાલય લખેલું શબ્દ. યસ, કેશ કર્તનાલય એ નહીં, કટિંગ, હેર કટિંગ નહીં. અહીંયા કેશવ કીર્તનમ. જો કર્તનાલય અને કીર્તનમ ફરક છે. કેશવનું કીર્તન થવું છે. કીર્તનમાં સિમ્પલ છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. લાસ્ટ લીટી બહુ મહત્વની છે. અલા બહુ સુંદર છે. અહીંયા લખેલા છે હેમ ભાર શસ્ત્રેસ્તુ દત્તેર યત ફલમ આખ્યતે. અહીંયા લખેલા છે કે ભાઈ તમે હેમભાર, હેમભાર મીન્સ સુવર્ણ. તમે શસ્ત્ર સોનાનું દાન કરશો. હેમભાર શસ્ત્રેસ્તુ. શસ્ત્ર મીન્સ કેટલા? 1000. વેરી ગુડ. જો આ એક અમારો વચમાં મને મેસેજ કરે રહે કે મારા હાર્ટ બીટ વધારે મારો. પછી બોલે કાંઈ નહીં, સામે હતા મેસેજ દ્વારા એકદમ સંબંધ એક અને એકદમ સિમ્પલ મેસેજ. આપણે અચાનક આંસુ આવી ગયા કરીને प्रभु जी आगे नहीं बोलूंगा, क्या बोला है ये तो बेटा मारे मेरे को मारेगा। बहुत अच्छा लड़का है सुरेंद्र, बहुत अच्छा लड़का है અને એના કૃપાથી બીજા બે ભક્ત સારા આવી ગયા છે. શું નામ? જાગેશ્વર. બે જણા બહુ સરસ ભક્ત, બધા સચિવ પ્રભુ, બધા ઘણા ભક્ત સારા, બધા અંતરંગની સેવા સારી છે, શ્રદ્ધા, સ્વયં સેવા, બધા ભક્તોની સેવા બહુ સરસ સારું છે. અહીંયા રોનિસદ પ્રભુ કેટલા વર્ષોથી કે કેટલા દિવસો જોયા છે. રૂકમણી દ્વારકાધીશ પ્રભુ, દ્વારકા જનાર્દન પ્રભુ, દ્વારકા ચૈતન્ય પ્રભુ હંમેશા આવતા હોય વિચારો. અને મારા એટલા વર્ષોથી મારા દરેક કામમાં મારા મદદ કરી. પ્રસન્નાત્મા મારા 50-60% કામ એને ઓછું કરી દે છે. ખાલી મને મને એક જ કામ રહે છે, એના પર ગુસ્સા કરવાનો બસ. એક જ કામ હોય બસ, પણ જરૂરી છે. એ મારા ટ્રેનિંગ છે. તો અહીંયા લખેલા છે કે તમે આપણ સહસ્ત્ર સોનાનું દાન કરશો, દત્તેર્યત ફલમ આખ્યતે, કે સહસ્ત્ર સોનાનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થશે એના કરતા દૃષ્ટવા તત કોટી ગુણિતમ, એના કરતા કોટી મીન્સ કરોડો ગુણા, ગુણિતમ ગુણાકાર થાય છે. અહીંયા ભાગાકાર નથી, માઇનસ નથી, અહીંયા પ્લસ થાય છે, ગુણાકાર થાય છે. ગુણાકારના શું કહે ઇંગ્લિશમાં? મલ્ટીપ્લિકેશન થાય છે દરેક વસ્તુ. જો હેમ બાર શસ્ત્રેસ્તુ દત્તે યત ફલમ આખ્યતે દૃષ્ટવા તત કોટી ગુણિતમ, કે તમે સુવર્ણ 1000 સુવર્ણમાં તમે દાન કરો, નાણા નાખી જે વસ્તુના, એ જ લાભ પ્રાપ્ત થશે. એનાથી કરોડો ગુણા તમે લાભ પ્રાપ્ત થશે. શેનાથી પ્રાપ્ત થશે? શું કરવાથી? આ દ્વારકા ધામ, દ્વારકાધીશના દર્શન લાભ છે. કલયુગમાં ખાસ ધ્યાન રાખજો. એ મને કાલે જ ખબર પડી મહારાજના ડાયરીમાંથી. લાસ્ટ વીક લખેલું છે દૃષ્ટવા તત કોટી ગુણિતમ. એક જ વસ્તુ કરવું છે. અહીંયા આવીને તમે આવો દ્વારકાધીશમાં, ચરણ કમળનું દર્શન મહત્વનું છે. પણ અહીંયા લખેલું છે હરે સર્વ પ્રથમ મુખમ. અહીંયા દ્વારકાધીશના જે ચરણ મુખ છે, મુખ દર્શન છે, એનાથી તમારા 1000 ગુણા, કરોડો ગુણા ઉદ્ધાર થઈ જાય છે. ખાલી મુખ દર્શન. તમે કરોડો તમે રૂપિયા કોઈને આપો, સુવર્ણ આપો કે ડાયમંડ આપો, કે જેટલા આપો એના કરતા કરોડો ગુણા લાભ મળે છે ખાલી દ્વારકાધીશના મુખ દર્શન કરવાથી. અહીં તો આવીને બધા કદી જોતા હોય ને મુખ દર્શન, ખાલી મુખ દર્શન કરવાથી એટલા લાભ આપણને અહીંયા છે મોટો. તો પ્લીઝ આ દ્વારકાની યાત્રા આ વખતે બહુ સરસ 1000 ગુણા આપણને આનંદ આપે છે, પણ એના આનંદ ટકાઉ રાખવું એ ચેલેન્જ છે.
આજે હતા પણ પાછા કાલે વયા જશો, પાછા માય એટેક કરશે. કામ જ આવું છે. મારવાડી કોલેજ લાવું જ છે. બધાને જ પરિસ્થિતિ એવી છે. આપણા એક પગ અહીંયા હોય, એક પગ ત્યાં હોય. આપણે ઓલો થોડું કરશો પછી અહીંયા આવશો, એ થોડું થાય જ નહીં. નહીં કથા કહે છે, ઓલા કથામાં કહેલો ગધેડો હોય એના આગળ ઓલા ગધેડાનો માલિક હોય ને, ધોબી કહેવાય ને, ધોબી કા કુત્તા ન ઘર કા ના આકા. એવી પરિસ્થિતિ ત્યાં પણ બનાવી ધ્યાન. આપણને ખબર પડી ગયા છે, આપણને ખ્યાલ આવી ગયા છે કે આ માર્ગ બહુ સારા છે, એનાથી આપણને લાભ પ્રાપ્ત થશે. તો એના પર વધારે ગંભીર થવું જોઈએ. મનુષ્યને દુર્લભ છે, દુર્લભ મનુષ્ય જન્મ. મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. અને મનુષ્ય જન્મમાં ભારત ભૂમિમાં જન્મ, ભારત ભૂમિમાં ગુજરાત જેવા પ્રદેશમાં પણ વિચરણ કરે છે. ગુજરાત પ્રદેશમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં રાજકોટ જેવી ભૂમિ, દ્વારકા ધામ, દશાત નગરી એવી જગ્યા પણ પ્રાપ્ત થઈ છે. તો પણ કેવી રીતે ઉપયોગ કરવું જોઈએ, એક એક ક્ષણ એના માટે વિચાર કરવું જોઈએ, મેડિટેટ કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. તો તરત જ નીકળી જશે સમય, ખ્યાલ જ ના આવે ધ્યાન. પછી હમણાં અત્યારે પુરંજનના અધ્યાય ચાલુ છે. અને ખાસ કરીને અમે કાલકન્યા, કોણ છે કાલકન્યા? શું નામ આપે શબ્દ? જરા, વૃદ્ધાવસ્થા. સમયની પુત્રી શબ્દ આપેલા છે, રૂપક છે. કાલકન્યા, જરા મીન્સ ઘડપણ, વૃદ્ધાવસ્થા. એ એટેક કરે ત્યારે બધા આપણા શરીરના લીંબો નબળા પડી જાય, કાન દુખે, હાથ દુખે. અમે વિચાર અભ્યાસ કરે છે અત્યારે. અમારે તો કર્નલ ઉપર ચડી જાય ત્રીજો માળે. હું કાલે હું અલગ બેસ શાંતિ બેસતો બેસવા. એ બધા સ્વાભાવિક છે. તો જે સમય આપણા હાથમાં બાકી છે એ કૃષ્ણ ભક્તિ. અને કૃષ્ણ ભક્તિ મીન્સ ગુરુના આજ્ઞાનું પાલન. શ્રી દ્વારકા ધામ કી જય, શ્રી ગૌનિતાઈ શોભા યાત્રા કી જય, श्रील प्रभुपाद की इस्कॉन द्वारका केंद्र की श्रील महाविष्णु गोस्वामी गुरु महाराज की आज के आनंद की सभी भक्तों की हृदय गौर प्रेमानंदे प्रभु की कोटि वैष्णववृंद की जय. तो जो ફરીવાર ટૂંકમાં સમજાવું છું કે પ્રોગ્રામ કેવી રીતે છે. બધા પ્રસાદ